પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. 2 દિવસથી કથા હું વાંચું છું, બરાબર છે, પણ ભાઈ એવી જાહેરાત કરી કે એમના અંતિમ ચરણમાં હવે તો સારું જ તે ને. જો આ અંતિમ ચરણ થઈ જાય તો ઘણું સારું. હા ના, એટલે આ દેહમાં ને આવવું અઘરું છે ને નીકળવું અઘરું. પણ ભાઈએ બોલ્યા કે અંતિમ ચરણ એમનું એમ બોલ્યા. તો આપણે અહીંયા કથાનો તો કોઈ દિવસ અંતિમ ચરણ હોતું નથી, વ્યક્તિનું હોય. કથા તો ચાલ્યા જ કરવાની. આ હરિલામૃત તો આ પૃથ્વી રહેશે ત્યાં સુધી રહેશે, અને ત્યાં સુધી એની કથા ચાલુ રહેવાની. ભાઈ દેવ સ્વામીએ મને કીધું તું, મને કે કાલ તમે આમ ફરી ગયા, પણ મેં કીધું આ બાજુ કોઈ હતા ને એટલે આમ જ ફરવું જોઈએ ને. કીધું શું કરવું, કારણ કે ઝાઝા ચેરમેન હોય બધા, પબ્લિક તો થોડીક હોય. કથાનો જેને જેને મહિમા છે, રવિ સભાનો મહિમા છે, એ તો બધા સમય કરતાં વહેલા આવી જાય છે. જ્યારે આપણે આવવું જ છે, ના આવવાના હોય તો બરાબર છે. આવવું જ છે તો ઘણા શું કરે, કથાના ટાઈમે ઘરેથી નીકળે. 5:30નો સભાનો ટાઈમ હોય ને તો 5:30 ઘરેથી નીકળે. હવે અહીંયા આવ્યા પછી પાછા દર્શન, પછી અહીંયા જ બધે બધું સ્નેહ મિલન તો અહીંયા જ હોય ને. એટલે બધાને મળવું કરવું તો અહીંયા આવતા તો વાર જ લાગે. સ્વામી કે હમણાં જો પેલી નોટો બદલવાની હતી ત્યારે સરકારે એમ જાહેરાત કરી હોત કે રવિ સભામાં બદલી આપવાના છીએ. જો આમાં કંઈ લેવા દેવાનું તો હતું જ નહીં, બદલી જ આપવાના છે, કંઈ વધારે આપવાના નહોતા, તો અહીંયા શું પરિસ્થિતિ થાત? ક્યાંય મંદિરના ચોકમાંય સામે જ નહીં. અને પાછું એમ કહે કે સભા મંડપમાં વહેંચવાના છે, અને 10 મિનિટ એનો પ્રવેશ ચાલુ રહેશે, પછી બંધ કરી દેશે, પછી બીજા રવિવારે. તો 10 મિનિટમાં કેવી ધક્કામુક્કી થાય અહીંયા. તો લૌકિક લાભ સમજાય છે, આ તો અલૌકિક લાભ છે કથા વાર્તા. તો ગુણાતીયન સ્વામીએ કથામાં યાદ કર્યું કે પેલા ભાઈ આપણે હરિભગત આવ્યા હતા એને બોલાવો કથામાં. કે સ્વામી કયા? સ્વામી કહેલા 500 રૂપિયા હમણે નો ભેટ કરીને ગયા હતા સવારના વારે એને. કે સ્વામી એ તો ગયા. ત્યારે સ્વામી શું બોલ્યા, એટલા રૂપિયાનું અનાજ લઈને અહીંયા સમાગમમાં રોકાણા હોત તો કામ થઈ જાત. આ તો ભગવાનને એમણે અહીંયા આપ્યું, તો આ તો દેના બેંક છે. દેતો દેતો ને દેતો એ જીરે જેનો બદલો કાંઈ ના લેતો જોગીડો. દેતો દેતો ને દેતો. કાગને દીધું એણે હંસને દીધું, ભેદની વાતું ન કહેતો. ભોળો રે જોગી એટલું આપે કે લેનારો થાકી રહેતો દયાળુ. દેતો દેતો. ગુણાતીયન સ્વામી કે ભગવાન એનું આનંદ ઘણું પાછું આપશે, પણ એના કરતાં કથા સાંભળી હોત તો જીવનું અજ્ઞાન ટળે. મૂળ તો અજ્ઞાન જ વળગ્યું છે ને. શંકરાચાર્ય કીધું કે શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામી બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. બસ જો અડધા શ્લોકમાં કહેવું હોય તો આટલું જ જ્ઞાન છે. આપણે ત્યાં સાંખ્ય અને યોગ 2 જ્ઞાન છે. સાંખ્ય કરીને યોગ કરવાનો છે, જગતના સુખનું સાંખ્ય કરવાનું અને ભગવાનમાં જોડાવાનું. આટલું જ મૂળ જ્ઞાન. કઈ કહીને આટલું જ કહેવાનું. આખું ભાગવત સમજાવીને શું કીધું? ત્વમ તું રાજન મરીષ્યસી ઇમામ પશુ બુદ્ધિમ જહી.
હે રાજા, તું મરી જવાનો છે એ તારી પશુ બુદ્ધિ છે, મરવાનો તો દેહ છે, નહીં તો આજ નાક કરડશે તો અમરશે, નહીંતર તો કોઈ રહેવાનું જ છે જ નહીં. અહીંયા કોઈ અમર પાટો લઈને આવ્યું નથી. દધી તીરે દાનવ દેવનું ટોળું મળી હસતું હતું. સૌ શિવને જઈ પૂછજો કે સાગર મથ્યો ત્યાં શું હતું. સ્વપ્નું હતું પ્રભુતા તણું, પ્રભુતા તણે પંથે પડ્યો. મળવા જતા પ્રભુતાને હિરણાકશ્યપને નરસિંહ મળ્યો. નરસિંહ ક્યાં બેઠો છે ભાઈ? નથી આવ્યો હજી? તો જો હિરણાકશ્યપે કેટલું માગી લીધું હતું, આવી રીતે ન મરું, આમ ન મરું, તેમ ન મરું. પણ તોય જ્યારે એને માર્યો ત્યારે ભગવાન કે તારો પેલો દસ્તાવેજ કાઢ, કોઈ શરત ભંગ નથી થતી ને, વાંચી લે હાલ. બધું લખાવેલું હતું, પણ એ લખાવેલું સાચું રાખીને પણ માર્યો. તો આ લોક છે, આમાં ગમે તે દિવસે જવાનું જ છે. તો રાજા પરીક્ષિતને સુખદેવજીએ કીધું કે આટલું સમજ, તને જે ડર છે ને મરવાનો, એ તો ગમે તે દિવસે આવવાનું આવવાનું આવવાનું. તું ન ઈચ્છે તોય આવવાનું. આ તો ભગવાનની કૃપા છે. નહીંતર આ જીર્ણ થાય જૂનું, પછી કેટલી તકલીફ. જો બધાને ખુરશીમાં બેસવું પડે છે. એ લોકોને કહો કાંઈ નીચે બેસો તો કાંઈ પણ પગ દુખે. પહેલાં દોડતા હતા ને ભાઈ તમે કુંજડિયા, તો કે હવે ગઢપણ આવ્યું ને ભાઈ, તો ગઢપણ આવે પછી એના એ દે જૂનું જૂનું લીના હાલે. પછી ચાલુ કરવું હોય તો કેટલું દોડવું પડે, આમ લઈને દોડે ને પછી જો ચાલુ થઈ જાય ને તો ઠેકડો મારીને બેસી જાય ઉપર. ઊભો રહે પાછું બંધ પડી જાય. પછી થાય કે ને હવે આ લીના બદલો, ગમે ત્યાં પાછું ઊભું રહે. ત્યાં અમેરિકા હતો ને, આવા નાના બાળકો 2-3 બેઠા હતા. પૂછ્યું તારે મોટા થઈને શું થવું? બધા ભણતા હતા એટલે એ બાબતનું એ લોકો બોલ્યા. એક કે મારે છે ને ડૉક્ટર થવું છે. શેના ડૉક્ટર થવું છે? હૃદયના ડૉક્ટર, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે ને એવા ડૉક્ટર થવું છે. સામાન્ય ડૉક્ટર નથી થવું, એવા ડૉક્ટર થવું છે. બીજાને કીધું તારે? મારે કે મારે પ્લેન નવું બનાવવું છે. પ્લેન તો છે જ, તું હું નવું બનાવવાનો હતો? પેટ્રોલ વગર ચાલે એવું. બેયનો મેં થોડોક લાભ લીધો. મેં કીધું જો પેલા હૃદયવાળાને કીધું, મેં કીધું હમણાં જ હું ટેસ્લા ગાડીમાં બેસીને આવ્યો, એમાં એન્જિન જ નહોતું હતું, બેટરી ઉપર રહેતો છે. અને ડ્રાઈવરની જરૂર નહીં, ડ્રાઈવર બેસવાનું, પણ એ તો પોતે જ ઓટો પાયલોટિંગ કરે છે ગાડી પોતે જ. તમે અહીંથી કહી દો ભાવનગર અક્ષરવાડી, એટલે ત્યાં સુધી ઊભી ન રહે. રસ્તા એ જ શોધી લે. આગળ કોઈ વાહન હોય તો એ ધીમી પડે, તારવે, બધું જ કરે. એની મેળે પોતે જ કરે છે. તમે તું મોટો થાય ત્યારે ડૉક્ટર થતાં પહેલાં તપાસ કરી લેજે. જેમ માણસે મશીન વગરની હવે ગાડીઓ બનાવી, એમ ભગવાને કદાચ શરૂ કરે હૃદય વગરના માણસ બનાવવાનું, તો તું એનો નિષ્ણાંત થઈશ ત્યારે કોઈકને હૃદય જ નહીં હોય, પછી કોના બદલીશ? તો એ વિચારમાં પડી ગયો. પછી પેલા પ્લેનવાળાને કીધું, મેં કીધું તું શેનાથી તો ચલાવીશ? પેટ્રોલ વગર ચલાવીશ તો? મને કે બેટરીથી. એ બેટરી ચાર્જ કેમ કરી? સોલારથી. વાદળા હશે તો એની ઉપર લઈ જઈશ, વાદળાની ઉપર પ્લેનને, અને એવી વ્યવસ્થા રાખીશ ચાર્જર એવા. કીધું બરાબર. પછી મેં કીધું કે તમારા દેશમાં તો ઇન્ડિયામાં તું આવ્યો નથી, અમારે ત્યાં તો કાર શોધાઈ ગઈ છે વગર પેટ્રોલ ડીઝલે ચાલે. તમારી સાથે સંત હતા એને આશ્ચર્ય થયું કે એમ સ્વામી આપણા દેશમાં? મેં કીધું હા. મેં કીધું અમે જોઈ છે. અને કે કઈ રીતે? અમે તો ઇન્ડિયા આવીએ છીએ ત્યારે કોઈ જોઈતી નથી. મેં કીધું જૂના વખતમાં હતી, અત્યારે હવે એવી નથી આવતી. મને કે જૂના વખતમાં? મેં કીધું પહેલાં આવતી હતી વગર ડીઝલ પેટ્રોલે કિલોમીટર ચાલે. કે એ કેવી રીતે? મેં કીધું ધક્કા મારીએ. કિલોમીટર સુધી ધક્કા મારાવે, હજી ઉપડી જશે કે કોણ ઉપડી જશે ખબર નહીં હવે. તો જૂનું આ થઈ જાય. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. આરે કાયા રે હંસા ડોલવાને લાગી,
પડી ગયા દાંત માયલી રેખું તો રહ્યું મારો હંસલો નાનો ને. સારું છે હવે ચોકઠાની સગવડતા થઈ, મોતિયો ઉતરાવાની સગવડતા થઈ. પહેલાં તો મોટે ભાગે બધાને છેલ્લે અંધાપો જ આવતો હતો. મોતિયો આવી જાય પછી એનો કોઈ ઉપાય નહોતો, દાંત જતા રહે કોઈ ઉપાય નહીં. નાનપણમાં ભાવે લાડવા અને ગઢપણમાં ભાવે સેવ, રોજ ને રોજ જોઈએ રાબડી બળી બુઢાપણની ટેવ. નરસિંહ મહેતાએ ગાયું, કારણ કે બીજું ચવાય નહીં તો કરે હું, રાબ જ રોજ હાલે. તો આવો દેહ થઈ જાય તો સુખદેવજીએ રાજા પરીક્ષિતને કીધું કે આટલું જ જ્ઞાન સમજાયું, આ તારી પશુ બુદ્ધિ છે, મરશે તો દેહ મરશે, આત્મા કદી મરતો નથી. અર્જુનને ગીતામાં એટલું સમજાવ્યું કે હું કહું એમ કરવા માંડ, અને માની ગયો, કરીશે વચનમ તવ, બસ ગીતા પૂરી બધું. તો એમ આ દેહ પડવાનો, સાંખ્ય જ્ઞાન કરવાનું જગતનું, અને ભગવાનનો યોગ કરવાનો. હવે ભગવાન આ લોકમાં શ્રીજી મહારાજ આવ્યા જ ન હોત તો ક્યાંથી યોગ થાત? પૂર્વે તો કોઈ વખત ભગવાન કે હું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નથી આવ્યા, ભગવાનના અવતારો થયા છે. અવતાર અનેક લીએ અવિનાશી લાખ અલેખ અબે લઈશી, સહજાનંદ રૂપ અનુપ સબેહિય વ્યાપક રૂપ રયો વિલસી, નિત નિમિત્ત રૂપ અનુપ નિરંજન લાડુય તાહી કે ઓટ લહી, અતિ આનંદ કંદ મુનિંદ આરાધત સો સહજાનંદ રૂપ સહી. અવતાર તો ઘણા થયા અને હજુ થશે, પણ સહજાનંદ સ્વામી એ તો પહેલી વખત આવ્યા, પહેલી વખત અક્ષરવાટ ચાલુ થઈ. લાઇટ નહોતી તો પહેલાં ક્યાં આવા બધા પંખાના અંતે સાધન નહોતા, પહેલાં લાઇટ જ નહોતી. નવી પેઢીને એમ થાય તો કેવી રીતે બધા જીવતા હશે, તો નવું કંઈક સંશોધન થાય એની પહેલાં એ સગવડતા ન હોય. એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નહોતા બધા, એટલે અક્ષરધામનું કોઈ વાટ ચાલુ થઈ નહોતી. અમેરિકા દેશ છે એવું જ ખબર નહોતી તો ત્યાં જવાની ક્યાં વાત હોય. પછી કહે છે કે કોલમ્બસે શોધ્યો હતો તો ખરો, પણ એ ત્યાં ગયો ને રસ્તો શોધાણા, અને એમ કરતાં કરતાં વાહન શરૂ થયા ને એમાંથી એરોપ્લેન આવ્યું ને અત્યારે બધા ઉડીને જવા લાગ્યા. પહેલાં એ સગવડતા નહોતી. એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ આ લોકમાં પધાર્યા જ નહોતા. આ તો સ્વામી કે આપણે ફાવી ગયા. એમાંય ગુણાત્યાન સ્વામી કે આ તો કેવું છે, શેરડીના સાંઠાનો વચલો ભાગ એ આપણે ભાગ આવ્યા. મહારાજના વખતમાં કે થળિયું બહુ કઠણ, અને પાછો રસ પણ ખારો હોય, દાંત તોડે એવું થળિયું હોય, અને ટૂંકી ટૂંકી કાતળી હોય તો ફોલી રહ્યો, ને જે સહેજ રસનો સ્વાદ આવે ત્યાં ગાંઠ આવે, પાછું તોડ્યા કરો. આ તો કહે છે કે દેશી શેરડી લાંબી કાતળીવાળી, અને એનો વચલો ભાગ આપણે આવ્યો. પૂંછડિયામાં પાછું હાવ કંઈ માલ ન હોય, કાચું હોય બધું. તો અત્યારે બરાબરની જમાવટ સંસ્થાની સંપ્રદાયની થઈ છે. ભગવાન સ્વામિનારાયણનો મહિમા ચારે બાજુ પ્રવર્તતો જાય છે, અને ભગવાન ભજવાની કેવી સગવડતા થઈ ગઈ. આવું મંદિર થઈ ગયું અહીંયા, આવો મોટો સભા મંડપ. બાકી ત્યાં ગુંદી પીર ને વલીભાઈનો ચોક, કુકડા ને બકરા હાલવાની ધ્યાન રાખીને ચાલવું પડે. ગાડીમાં તો એક વાર તમે આવ્યા તે કાંઈ નહોતું તો બકરું આમ ઓટલે ઊભું હતું ને ત્યાંથી કૂદકો માર્યો ને અમારી ગાડી યાર ભટકાણું, એમાં શીંગડે લોહી નીકળ્યું એને, ત્યાં માણા થઈ ગયું ભેગું. વલ્લભ બાપા કે તમે જતા રહ્યો સ્વામી, હવે અમે ફોડી લઈશું બધું. તો ત્યાં એ હંકડાશમાં આપણે હતા, અને ઘડીક થાય ને સંભળાય અલ્લાહો અકબર. એના બદલે અહીંયા ખુલ્લામાં આવ્યા. આમ પેલી બાજુ આવવું હોય તો ડુંગળીના મેળા, એવું આમ સ્મૃતિ મંદિરે જવું હોય તો ગંદકી તો જરાય હોય જ નહીં ત્યાં, એકદમ સ્વચ્છ ભારત. તો એના બદલે અહીંયા કેવું આમ પગતાણમાં આવી ગયા. ભગવાન ભજવાનું કેવું સુખ થઈ ગયું. પહેલાંના વખતમાં આ માઇક સિસ્ટમ નહોતી તો કેટલા જણને સંભળાતું હશે? મહારાજ બોલતા હશે, ગુણાત્યાન સ્વામી વાતો કરતા હશે, કેટલા જણને ક્લિયર સંભળાતું હશે?
સમજાતું તો ઘણાય ને, અત્યારે સંભળાય ઘણાય ને પણ સમજાતા નથી. તો કેટલી બધી સગવડતા ભગવાન ભજવાની થઈ ગઈ. ખરેખર શેરડીના સાંઠાનો વચલો ભાગ મળ્યો છે. હવે તો મૂરખ હોય એ લાભ ન લે, કહેતા કે લાભ ન લે એ મૂરખ. બાકી તો અહીંથી મારે ને તોય જાય નહીં. જો ભગતજી મહારાજને કાઢી મૂક્યા તો મૂક્યો છેડો, તો એવી રીતે ગમે તેમ થાય. તો હવે અહીંથી કાંઈ ખોટું લાગે નહીં, અહીંથી આઘા જવાય નહીં. પ્રેમાનંદ સ્વામી કે નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, જહાં દેખું તહાં જલનિધિ કારા, મોહે તો તુમ હી એક આધારા. તો આવા ભગવાન સ્વામિનારાયણ એમની આપણે વાતો વાંચતા હતા. અહીંયા આપણે વાંચ્યું હતું હરિલીલામૃતમાં કે ભગવાન નીલકંઠ વર્ણી વેશે લોજ ગામમાં પધાર્યા છે. ત્યાં સુખાનંદ સ્વામી મહારાજને જુએ છે, ઊભા રહે છે અને હવે વાર્તાલાપ પણ કરે છે. માથે મંજુલ ચીકણા ચળકતા, નીલકંઠ વર્ણી મહારાજનું વર્ણન છે, આપણે આમ ધ્યાન કરી શકીએ. માથે મંજુલ ચીકણા ચળકતા, ભૂરા ભલા કેશ છે, તેજસ્વી સુવિશાળ ભાલ વિલસે, નેત્રો બહુ બેસ છે, નાસાગ્રે ધરી વૃત્તિ તે ન વચળે, નાસાદિશે નિર્મળી, શોભે છે મુખ ચંદ્રબિંબ સરખું, તે મંદહાસે મળી, લોહીમાં સરયું ન તીવ્ર તપથી, અસ્તિ ત્વચા દેહ છે, રાખે તો પણ પ્રીત નિત્ય તપમાં, એવા મુનિ એહ છે. ઉનાળે વર્ષા સમે શિશિરમાં, જે જે તપો છે કર્યા, તેના ચિહ્ન જુદા જુદા શરીરમાં, ધર્માત્મ જે છે ધર્યા. આવા વર્ણીને નિહાળ્યા તપસ્વી, તોય હજુ તપ આગળ કરે છે. અને કહે છે કે શરીર ચાડી ખાય કે આમણે ઉનાળો શિયાળો વર્ષા ઋતુમાં તપ કર્યું લાગે છે એવું ખબર પડે. આત્માનંદ સ્વામી, ભાઈ આત્માનંદ સ્વામી સુરતમાં બિરાજતા હતા. એમણે જોયું કે રોજ કોઈક વૈદરાજ આવે છે અને આમ સાધુની બાજુ જાય છે. એક દી પૂછ્યું, આ કોથળીઓ લઈને આવતા હોય ને વૈદ, એમાં બધી દવાઓ હોય, આ કોથળીઓ ક્યાં જાય છે? ત્યારે જે સાધુને પૂછ્યું ને એણે શું કીધું કે સ્વામી હું બોલાવું છું એમને. સ્વામી કે તને શું થયું કે મને બધા એમ કહે છે કે તમને હોજા ચડી ગયા છે શરીરે. ભોળા હતા બિચારા સાધુ, કે તમને છે ને હોજા ચડી ગયા છે એટલે હું બોલાવું છું. સ્વામી કે હોજા કાંઈ નથી ચડ્યા, મહિને તું કેરીને પૂરી ખાધા રાખેશ ને એનું આ દેખાય, એના હોજા ચડ્યા છે. શરીર રૂષ્ટપુષ્ટ થઈ ગયેલું ને કોકે લાભ લીધો એનો, ભોળા હશે કે તમને હોજા ચડ્યા છે. તો એને બોલાવતા હતા. તો જો હોજા નથી ચડ્યા, ભાયાત્માનંદ સ્વામી કહે તું રોજ રસ પૂરી ખાય છે ને એની આ અસર છે, થાય જ, શરીરમાં ફેર પડે જ. અને તપ કર્યું હોય એ દેખાય કે એણે તપ કર્યું છે. તો અહીંયા કહે છે સુખાનંદ સ્વામીએ માપ્યું કે આવા તપસ્વી છે. વળી કહે છે શાલિગ્રામ તથા સુપાત્ર જમવા, પાસે ન પૈસો ટકો, પાણી ગાળ અને વસ્ત્ર કોપિન તથા બીજું બહિર્વાસ છે, કુવેથી જળ કાઢવા સૂતરની દોરી હરી પાસ છે. આવા નીલકંઠ વર્ણી છે. જો પહેલે જ દિવસે જ્યારે ઘરેથી નીકળ્યા અને સરયુ નદીમાંથી આમ સરયુ નદી પાર કરીને બહાર નીકળાય તો એ જ નીકળે. અમે હમણાં સરયુમાં ગયા હતા, એટલે સરયુમાં બોટમાં બેઠા હતા, આમ તો જવાય એવું જ નથી. તો બોટવાળાને પૂછ્યું આની ડેપ્થ કેટલી, ઊંડાઈ કેટલી? તો કે 70 ફૂટ.
વચ્ચે 70 ફૂટ ઊંડી. એક વખત પુલ ઉપરથી ખટારો ભૂલથી પડી ગયો, મળ્યો જ નહીં, ટ્રક જ ના મળ્યો. બોલો, આમ તમે નજર નાખો ને ત્યાં સુધીનો પોટ છે મોટો પોળો, એમાં કોઈ રહે નહીં, એ તો ભગવાન જ રહે. અને એના ઉપરથી જ બધાએ કીધું ને કે ભગવાન છે. એમના કાર્ય ઉપરથી ખબર પડે કે આ કાર્ય કોઈ સામાન્ય માણસનું ન હોય. આવું જેમ જનક રાજાને પ્રશ્ન થયો, એ પોતે પૂજા ઘરમાં ગયા અને જે શિવ ધનુષ હતું એની રોજ પૂજા કરતા હતા. અને તે દિવસે એમણે નોકર ચાકરોને પ્રશ્ન પૂછ્યો કે અહીંયા કોણ બીજું કોઈ આવ્યું હતું? કેમ? ધનુષ આઘું પાછું થયેલું છે. આ ધનુષને ઉંચકવા માટે ક્યારેક આપણે કરવું હોય, ઉંચકવું હોય ત્યારે તો હાથી લાવીએ છીએ ને. નક્કી કોઈક અસુર આવ્યો હોવો જોઈએ. તો હવે એના નજરમાં આવી ગયું તો લઈ પણ જાય અસુર લોકો. બરોબર, એ તો ચોકી પહેરો રાખવો પડશે. અને વાત વહેતી થઈ ગઈ કે અહીંયા અસુર આવ્યા હતા, અહીંયા અસુર આવ્યા હતા. છેક સીતાજી પાસે વાત પહોંચી. સીતાજી તો નાના હતા, બાળક હતા, તે જોવા આવ્યા. ક્યાં અસુર આવ્યા હતા? એને એમ કે અસુર કંઈક હશે, કંઈક નાના બાળકને તો ઇંતજારી હોય કે ક્યાં અસુર આવ્યા હતા? કે અહીંયા. કે કેવી રીતે ખબર પડી? એ પગલાં છે એના? કે ના ના, આ ધનુષ આગુ પાછું થયું ને એટલે બાપુજીએ કીધું કે અસુર આવ્યા હોય તો જ આવું થાય. કે ધનુષ આગુ પાછું થાય એટલે અસુર આવે? એમ નહીં, આસુરી શક્તિ એવી હોય છે, એ લોકોમાં શક્તિ વધારે હોય. સારા માણસો બધા એમ જ હોય. પાંડવો 5 જ હોય ને ઓલા 100 હોય. એ લોકોમાં શક્તિ વધારે હોય. ત્યાં ધનુષ આગુ પાછું મૂકાણું આમ છે એટલે કહે છે કે બાપુજીએ એવું કીધું. તમને આ ખબર છે ધનુષનું કાંઈ? આ ધનુષ કેવું મોટું છે? તમે તો હજી નાના બાળક છો, તમને ખબર ના પડે. આ ધનુષને આપણે જ્યારે ફેરવવું હોય ને, ક્યારેક પ્રસંગે કાંઈક ઉત્સવ આવવાનો હોય ત્યારે તો હાથી લાવે છે અહીંયા 2-4, અને બધા હાથી ઉંચકે છે ત્યારે ઉંચકાય છે. અને ખરેખર એવું હેવી હતું હો. રાવણ જેવો રાવણ એ જ ધનુષને આમ ઊભું કર્યું અને પણસ ચડાવવાની હતી. શરત તો એટલી જ હતી ને સ્વયંવરમાં, સીતા સ્વયંવરમાં. અને ઊભું કર્યું પછી બેલેન્સ ના રહ્યું, કારણ કે એટલું મોટું ભારે હતું, વજનદાર. તો બિચારો આમ કરતાં કરતાં પડ્યો, અને પડ્યો ને એની ઉપર ધનુષ પડ્યું. તો પછી તો બધા રાજાઓ આવ્યા હતા ને બધાએ બળ કર્યું ને એક છેડો ઊંચો કર્યો ને ભાઈને ખેંચીને કાઢેલો. આટલું મૂર્ખે જોયું છે ને તોય મોહાંધ હોય ને એને ખબર ન પડે કે આવું હેવી હતું. તોય રામે આમ કરીને આમ કર્યું, 3 કટકા થયા. અને એક પરશુરામ જ્યાં ધ્યાનમાં બેઠા ત્યાં જઈને પડ્યો કટકો, અને ભાઈ ધુઆ ફુવા થતા આવ્યા. કોણે આ કર્યું કામ ને આમ ને? મારી મરજી વગર આ સંમેલન રખાય જ નહીં ક્ષત્રિયોનું, મારી પરમિશન લીધી હતી. એમને એમ જ હતું કે હું એટલે હું જ, બીજું કોઈ કાંઈ મારી આગળ કાંઈ ગણાય નહીં. પણ આવી આપણે બીજી વાતે ચડી જઈશું. પણ સીતાજીને આવું પૂછ્યું ને તો સીતાજી કે એવું કંઈ આ વજનદાર નથી. કે હું એવી વજનદાર નથી, તારાથી હલે ખરું? આ તો કે હલે ખરું જ તેને, હલે હું તો રોજ ઉપાડું છું. કે તું કેવી રીતે ઉપાડ? તો કે હું અહીંયા દરરોજ બાપુજીએ મને આ સેવા સોંપી છે સાફ સૂફીની, એટલે હું તો દરરોજ આને ઊંચકું છું. કે કેવી રીતે? કે જો આવી રીતે. એમ કરીને પછી બાપુજીને બોલાવ્યા, જનક રાજાને. પછી એમણે તો હાવણીએ જમણા હાથમાં લીધી. પછી કે જો હું વાળતા વાળતા અહીંયા વાળવું હોય ને ધનુષની નીચે, તો હું જો આવી રીતે ધનુષ ઊંચું કરું, પછી આમ વાળી લઉં છું, પાછું મૂકી દઉં છું. હવે કોઈ અસુર નહીં આવ્યો હોય, મારે મૂકવામાં ફેર પડ્યો હોય છે. અને બાપુજી રોજ દર્શન કરતા હશે પણ નિરખીન નહીં કરતા હોય ને આજ નિરખીન કર્યા હશે. એટલે બાપુજીને ખબર પડી કે આઘું પાછું મૂકાણું છે. અને બાપુજીને આશ્ચર્ય થયું, બધાને આશ્ચર્ય થયું કે આ બાળકી કોઈ સામાન્ય ન હોય. આવું મોટું ધનુષ્ય હેવી અને ડાબા હાથે ઉપાડે. આપણે તો કહીએ આ તો મારા ડાબા હાથનો ખેલ, આ ડાબા હાથનો ખેલ. એના ઉપરથી સીતાજીનો મહિમા સમજાણો. તો કાર્ય ઉપરથી કારણની મહત્તા સમજાય. ભગવાન સ્વામિનારાયણ એમનું જે કાર્ય, એ જે વન વિચરણ, એ કોઈ વાંચે ને તો એને પ્રતીતિ થાય કે આવું વિચરણ મનુષ્ય કોઈ ના કરી શકે. આ હિમાલયમાં ઉઘાડા શરીરે ફરવું અને વર્ષો સુધીને એમાં 3.5 વર્ષ હિમાલયમાં ગાળ્યા છે.
કેવી રીતે બને આવું? અને પછીનું અહીંયા કાર્ય, ગમે તે મોટા માનધાતા આવ્યા. ઓલો મગનીરામ તો તેઓ કેવો ધુઆ ફુઆ થતો આવ્યો હતો કે નહીં? પોરબંદરમાં એને કોઈકે પંપ માર્યો, ગોસાઈને પાસેથી પૈસા પડાવવા માટે કર્યો ને એને મારવા લીધો ને ત્યારે ગોસાઈ બોલ્યા હવેલીના કે અમારે જેવા તો ઠીક, કોઈક દિવસ તમને સ્વામિનારાયણ જેવા ભટકાશે ને તેથી ખબર પડશે કે કોણ સ્વામિનારાયણ. ને શેની ખબર પાડવાના હતા કે સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ છે, તમારે જેવાને ત્યાં ચેલા કરી નાખે છે. લે હું આ બધાને ચેલા કરું છું ને હું સ્વામિનારાયણને ચેલો બનાવી દઉં. જા તો ખરો ભાઈ, ખબર પડે કે ચેલો કેમ બનાવાય સ્વામિનારાયણને. તે ઓલાને તો છૂટવું હતું, ઓલો કે હવે તને જતો કરું છું, હાલ હવે સ્વામિનારાયણનો જ વારો પાડવો છે પહેલાં. કારણ કે હું એક જ આ ભારતમાં મોટો સિદ્ધ છું અને સ્વામિનારાયણ વળી કોણ બીજો નીકળ્યો? જેમ દારે સલામમાં એક વખત એક કોક કાળિયો દાદો બન્યો હતો અને સુભાષભાઈ પટેલને ખબર પડી, તેને બજાર વચ્ચે કેડેથી પટ્ટો છોડીને એવો માર્યો એ કે હું એક તો દાદો છું ને તું વળી ક્યાંથી નવો જાગ્યો દાદો. આજે પણ આખા દારે સલામમાં સુભાષ દાદા એમ કહેવાય. હવે એવું મારતો નથી, પણ પહેલાં બધા એને ખૂબ માર્યા છે. કોઈક અધિકારીઓ આવે ને એને પૂરીને મારે ને પછી સહી કરાવીને કહે લખી નાખ બધું ઓકે છે. ઇન્કમ ટેક્સવાળા આવ્યા કે સેલ ટેક્સવાળા આવ્યા હોય, બધાને મારે. તો આ માનધાતાને એવું થઈ ગયું મગનીરામને કે મારા કરતાં વળી કોણ બીજો મોટો થયો? જો બધાને આવું જ હોય છે, મુજ થકી કોઈ મોટું નથી જગતમાં. લેખ એવા એણે જ લખાવ્યા, લેખ લીધા પછી નરમ રહેતો સદા લેખને પાડવા કોઈ ના આવ્યો. દરિયાને એવું થયું, હું ગળું સર્વને હું ગળું જલ્દીને એમ અહંકાર આવ્યો. પણ ત્યાં તો ઉદરમાં ઉતાર્યો કુંભભવ મુનિએ, ફેંસલો ગેબનો ત્યાં વંચાવ્યો. પી ગયા આખા અગત્ય ઋષિ, દરિયો જ ભાઈ શેરને માથે સવા શેર હોય જ છે. સર્વસ્થળ પામતા વિજયરણ ક્ષત્રિયો લેખે, સર્વસ્થળ પામતા વિજયરણ ક્ષત્રિયો ભાન ભૂલી દસો દિશ દોડ્યા. ભાગવું નહીં કદી વીરને ભારથે, લેખ એવા લલાટે જ ચોડ્યા. કુતૂહલ નિરખતા હસી કુદરત કળા, જગતમાં એક ઋષિરાજ આવ્યો. જામદગ્નિએ કુઠારની ધારથી ફેંસલો ભાગવાનો વંચાવ્યો. ક્ષત્રિયોને બધાને એમ હતું કે અમે એટલે અમે જ. ત્યાં એક બ્રાહ્મણ પાક્યો, તે નામથી બધા ભાગવા માંડ્યા. આ જનકને ત્યાં આવ્યા ને ત્યાં તો બધા શિયાવિયા થઈ ગયા રાજાઓ કે સ્વયંવર પૂરો થયો ને જનક રાજા આપણને રજાઈ આપી દીધી, ત્યારે આપણે ગયા હોત ને તો સારું બચી જાત. હવે આ મારા વગર નહીં મૂકે આપણને. તો જો એક એકથી બધા હવાયા હોય છે જગતમાં, પણ જે હોય ને એને એમ થાય કે મારા કરતાં કોઈ હવાયું છે જ નહીં, હું એટલે હું. મગનીરામને આવું હતું કે સ્વામિનારાયણ હોય ક્યાં? કે માંગરોળમાં જ છે, અહીંયા નજીકમાં. અને ભાઈ આવ્યો માંગરોળમાં આવીને બધા ભૂખ્યા તો થયા હતા, કારણ કે ત્યાં કંઈ લેવા રહ્યા નહીં અને એમણે કેફમાં ભાગ્યા હતા, ભૂખ્યા હતા. તે ગામના રાજા પાસે પહેલાં તો એ કરે ઉઘરાણી. તે ગામનો રાજા તો નવાબ હતા મુસ્લિમ, તેને કીધું એ વ્યવસ્થા કરી બધાને જમવાની ને એની અને રોકડ રૂપિયાની વ્યવસ્થા કરજે, હું આવું છું. કે આવું નહીં, ઊભા રહ્યો પહેલાં, આ શેની તમે બધી માગણી કરો છો? કે શેની એટલે તું મને ઓળખેશ? હું દેવીવાળો મગનીરામ, માટે હું કહું એમ કરવા માંડ સાનો મનો, નહીતર હમણાં ખબર પડી જાય તારું માંગરોળ આખું છે ને દરિયામાં ડૂબાડી દઉં. દરિયાને કહું અહીંયા આવ એટલે દરિયો અહીંયા આવે. હું તારું ને વરસાદ વરસાવું પથરાનો, બધાના માથા ફોડ નાખું. બોલે હવે આપવા જ પૈસા વ્યવસ્થા કરી દેવી છે? ઓળખતો ન હોય એટલે બરાબર છે. અમે એક વખત સારંગપુરથી આવતા હતા ને ભેગા રીહ ઊભા હતા અમારી ગાડીમાં, અને ચોગટ આગળ બધા ગોઠવાળાએ ઊભી રાખી. તો ઓલા ડ્રાઈવર છે ને કે અંદર રીશ ઊભા છે. ઓલાને શું રીશ ઊભા? કંઈ નામે સાંભળેલું નહીં. એ કે ભાઈ જે હોય એ પૈસા આપી દો. ત્યાં તો રીશુભાને ન ઓળખે ને ઓળખતા હોય બીવે, ન ઓળખતા હોય થોડાક બીવે. પછી જોયું કે સાધુ છે તો જવાય દો. એ કે મેં કીધું બાપુ તમારી કરતાં અમારું નામ અહીંયા હાલ્યું હો. ઓળખતા હોય એ બીવે, ન ઓળખતા હોય થોડાક બીવે. એટલે મગનીરામ કે તું મને નથી ઓળખતો એટલે આટલી વાત કરી શક્યો. ત્યારે પેલા નવાબ શું કે ગજેફર ખાન
એ કે જો સ્વામિનારાયણને મારે પૂછવું પડે, તમારાથી ડર નથી, પણ સાધુ આટલા બધા છો એટલે હવે અમે આમ મુસલમાન છીએ પણ સ્વામિનારાયણના યોગમાં આવ્યા ને ત્યારથી સાધુ સંતોને બધાને અમે રાખીએ છીએ, જમાડીએ છીએ, બધું કરીએ છીએ. હવે હિન્દુ મુસ્લિમ એવું એમ નથી રાખતા, એટલે વ્યવસ્થા કરીએ પણ મારે સ્વામિનારાયણને પૂછવું જોઈએ કે ભલે તારણ સ્વામિનારાયણને શું કે લે સ્વામિનારાયણ તો મારા ગુરુ છે. હવે બોલો કે આરા ઓલોય સ્વામિનારાયણનું નામ દે, આ સ્વામિનારાયણનું નામ દે, સ્વામિનારાયણ છે કોણ ને ક્યાં છે? એ કે એ મને બતાવીને કે અહીંયા જ છે અમારા ગુરુ. તો કે તું હમણાં રે, મારે પહેલાં એને મળવું છે. અને ત્યાં મળી અને રોફ બધો કરવા માંડ્યો. મહારાજને કે ત્યાં વળી ભાવ વધારી દીધો, 10,000 આપો. બોલા કે ઉસીના લઈ ગયેલા કોઈ પાછા નથી આપતા, તું એમણે મેં ના 10,000 માગે છે. અમે પૈસા રાખતા નથી, તમારે રાખવા ન જોઈએ. સાધુને શું લાને પૈસા રાખવા જોઈએ? અમારે ત્યાં પ્રાગજીભાઈ હતા મોચી, રેલવે સ્ટેશન રોડ છે ને, સ્ટેશન રોડ, ત્યાં એમની દુકાન બૂટ ચંપલની. તે કોઈક બીજા આપણા સ્વામિનારાયણના જ સાધુ કંઈક ચપ્પલ લેવા ગયા હશે, તે 2-3 જોડી લીધા. પછી કે ભગત આ સેવા કરી નાખો ને. ભગત કે કરાય પણ તમે સ્વામી કંઈક તો આમ થોડાક આપો, અડધાની સેવા કરું. તો કે તમારા સાધુ આવ્યા હોય તો બધી ન સેવા કરી નાખો. કે સ્વામી અમારા સાધુની હું સેવા કરું ને માથે આપું વધારે, પણ અમારા સાધુ પૈસા નથી રાખતા. તમે રાખો છો તો આપો ને. હાલો તમે આ નિયમ લ્યો, પૈસા નથી રાખવા તો તમારે જેટલા જોઈએ એટલા ચપ્પલ અહીંથી લઈ જવાના. તમે રાખો છો એટલે માગીએ જ તેને. તો મહારાજે કીધું તમે શું લાને રાખો છો પૈસા જ તે, ભગવાનને આશરે રહ્યો, વધારે મજા આવશે. આ તમારે મહેનતે આટલી બધી નહીં પડે, આ તમારે કેટલી સાધના કરવી પડી છે, અને બધું માથાકૂટનો પાર નહીં. જો અમે તમે અમને જોવો છો કે નહીં, જો નથી રાખતા ને મહારાજ સ્વામીના ભરોસે જીવીએ છીએ તો કેવી વ્યવસ્થા બધી થાય છે. હમણાં અમેરિકા અમે ફરીને આવ્યા, 6 મહિના ભેગું પ્રાઇવેટ પ્લેન રહ્યું, સીધા પોટલા મૂકીને બેસી જવાનું. પ્રાઇવેટ પાછું એરપોર્ટ હોય એટલે ત્યાં કંઈ તપાસ કે આ તે કંઈ હોય નહીં, ઉતરીને તરત ગાડીમાં બેસીને હાલતા. 6 મહિના નાનું પ્લેન ભેગું જ રહ્યું, પાયલોટને બધાય. જો ભગવાનને ભરોસે આપણે રહીએ ને તો બધી વ્યવસ્થા એ કરે છે. તો મગનીરામને કીધું શું લ્યા ને તમે રાખો જ પૈસા, ભગવાન ભરોસે મૂકો જીવન, અને એ તો બધાની ખબર રાખે છે. અનળ પક્ષી આકાશે રહે, મદજર ભરખે મોટા જો, પરમેશ્વરની કૃપા વડે તો બનિયા જળના ગોટા જો. એ સુરપંખીને ટંકે 100 મણ ખાવા જોઈએ ખીર જો, તો દૂધલડાના દરિયા કાંઠે સરિજા તેના શરીર જો. બધાની વ્યવસ્થા ભગવાન કરે છે, એને હોપો સુલ્યાન જાતે વ્યવસ્થા કરવા માંડ્યા છે. એ કે હું આ 452 હું જમાડું છું રોજ. એટલે ભાઈ તું નિમિત્ત હઈશ, પણ તું મૂકી દે તો એનું બધું થઈ રહેવાનું. બધાની વ્યવસ્થા ન થા દાંત વાકો દિયા દૂધ માકો, ખબર હે ખુદા કો સબર વો ભરેગા, તેરા ઢૂંઢ સીના મીઠા દિલ કા કીના, જીને પેટ દીના વો આપે ભરેગા. જેણે પેટ આપ્યું છે ને એને વ્યવસ્થા કરીશ ભાઈ. જન્મું તેને જીવાડવાનો ઉપાય શોધ્યો શુદ્ધ, હાડ માંસના હૈડા મધ્યે દેવે સર્જા દૂધ. ભગત તમે ભૂલ કરો છો. ભગત કે મગનીરામ કે એ બધી વાત પછી, પહેલાં આટલી વાત મારી સામે કોઈએ કરી નથી, તમે મને ઓળખતા નથી. કે હા ઓળખતો નથી તમને, આપણે પહેલી વખત મળ્યા ને, ક્યાંથી ઓળખતા હોય? અરે મારી તો નામ ના છે આખા ભારતમાં, પણ અમે છાપું વાંચતા નથી. તમારું નામ આવતું છે છાપામાં, પણ અમે છાપું વાંચવા કોઈને દેતા નથી, વાંચતા નથી. ગ્રામ્ય વાર્તા કરવાની જ નહીં. તમે પરિચય આપો. હવે આપણે ભેગા મળ્યા જ છીએ, કહી દો ને તમે કોણ છો. કે હું દેવીવાળો મગનીરામ. એને એમ કે હમણાં બધા ધ્રુજી હાલશે, તો કોઈને કાંઈ પેટનું પાણી હેલું નહીં. હશે કોક બિચારો ત્યાં, પાછા કોક બીજા ત્યાં આમણી માગી ખાવ છો લે, બોલે કે એ માગી ખાતો નથી, વટથી લઉં છું બધું, મારી સિદ્ધિને લીધે બધું કરું છું.
તે મહારાજ કે કંઈ આવડતું હોય તો ખેલ કરો ઘડી, જેમ જાદુગર કરે એમ. એ કે ભાઈ તમે સમજતા નથી, હું હમણાં વરસાદ વરસાવીશ ને પથરાનો તમારા બધાના ટોલા રંગાઈ જશે. અમારે તો માથે મોટા વાળ છે ને તમે તો હાવ મુંડાવાળા છો, બધાને રંગાઈ જશે. મહારાજ કે પણ પથરાની જરૂર જ નથી અહીંયા દરિયાકાંઠે, અહીંયા નારા પથરા જ છે. વરસાદ વરસાવ હોય તો પાણીનો વરસાવ હોય એની અહીંયા તાણ છે. શીખો કાંઈક સાધુએ શું કરવાનું, ક્યાં કેની જરૂર છે એ કરવાનું હોય, એ કરતાં શીખો. વરસાદ વરસાવો પણ પાણીનો બોલો કે હવે આની હારે જાજી ચર્ચા નહીં, હમણાં ખબર પડશે, હું જોઈ લઉં છું. તો શ્રીજી મહારાજ શું કીધું, તો થાય એ કરી લેજો, જાઓ. તમારેથી કાંઈ થશે નહીં ભગત, સાંભળતા જાઓ. કાંઈ ન થાય તમારું, મને તો કંઈ ન કરી શકો, પણ સાધુને કંઈ ન કરી શકો, હરિભગતને નહીં, આ બાળ મંડળના એક બાળકને પણ તમે કાંઈ કરી શકો નહીં. મહારાજ કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. એ ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છો, એનો ખ્યાલ રાખવો જોઈએ. કોઈથી ડરે નહીં, હા કોઈ નડવાનું નહીં, પણ આપણને કોઈ ન નડે. તો ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી વેશે અહીંયા લોજમાં પધાર્યા છે. સુખાનંદ સ્વામી એમને મળે છે અને પછી પૂછે છે, જે બધાએ પૂછે એમ કે ભાઈ ક્યાંથી ના આવો, કોણ મા બાપને, શું કોણ ગુરુ તમારા, કયા સંપ્રદાયમાં માનો છો, એવું આપણે સ્વાભાવિક પૂછીએ ને. ક્યાં સૌ તમારા સ્વજનો રહે છે, તમારું શું નામ જનો કહે છે, કેને ગણો સુ ગુરુ કોણ દેવ, બોલ્યા સુણી શ્રી હરિ તર્ત ખેવા. મહારાજે કીધું કે ગુરુ નહીં તે સ્વભ્રાતા, પિતા નહીં તે માતા, ન દેવતા કે પતિ તે કહાવે, જે જન્મ મૃત્યુ થકી ના મુકાવે. હું છું અજન્મ અવિનાશી આપ, તો ક્યાંથી માતા વળી ક્યાંથી બાપ, સદૈવ વ્યાપી સર્વત્ર હું છું, આત્મા તણાયંતરમાં રહું છું. જવાબ આપ્યો. હમણે પૂછ્યું તમે કયા દેશમાં, કોણ તમારા ગુરુ, કોણ તમારા માતા પિતા, તો કહે છે હું તો અજન્મો છું, મારે વળી માતા પિતા કોણ, અને હું તો બધાના આત્મામાં જ રહેલો છું, મારે બીજું ઠેકાણું કયું, એક ઠેકાણાવાળો હું છું જ નહીં, હું તો બધે જ વ્યાપક છું, બધાના અંતરમાં રહ્યો છું. સુખાનંદ થયું કે આવા કોઈ જવાબ આપવાવાળો મળ્યો જ નહોતો. બધા જ કહી જ દે તરત જ, અહીં ફલાણા અમને પૂછો કે ભાવનગર કહીએ ને, નામ પૂછે તો કહી દઈએ ગુરુ. આ તો બધું કહે છે કે ગુરુ એ જ કહેવાય સાચા, જે આપણને મોક્ષ અપાવી શકે, ને એને જ ગુરુ કરાય. ગમે તેને ગુરુ કરીને કરવાનું શું? ગુરુ સાચાય હોય, સારાય હોય, એવું નથી કે બધા અસદગુરુ હોય, કોઈક સારાય હોય, પવિત્ર જીવન જીવતાય હોય, પણ ગુણાતીત કરી શકે. 4 પ્રકારના મોટા પુરુષ કીધા, એમાં વડવાનળ અગ્નિ જેવાને કીધું કે એ આપણને ભવપાર ઉતારે. ભવસાગરના નીર તરીને જાવું સામે તીર, સંતો ભવસાગરના નીરજી, આશા તૃષ્ણા નદી સંગમ ગાજતા ગંભીરજી. કે મનસુબા રૂપી લોઢ મોટા, થાવા નદીએ સ્થિર, સંતો ભવસાગરના નીરજી. પોતાની મેળે તો તરી શકાય એવું છે જ નહીં, કેટલાય તર્ક વિતર્ક ને વિચાર ને બધું આવે, પ્રતીતિ જ નથી આવતી લ્યો હજી તો. એમાં કહે છે ખેવટ જ્ઞાની ગુરુ ગોતી, ધર્મી ધ્યાની ધીરજી, માવ કવિ કહે તુરત તરશે, એ જી સતસંગી સુરવીર, સંતો ભવસાગરના નીર. જો ગુણાતીત ગુરુ મળે ને, જો રઘુવીરજી મહારાજને ગુણાતીત ગુરુ મળ્યા, પોતે તો આદિ આચાર્ય છે, મહારાજે પોતાના પુત્ર ગણાવ્યા, અને ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજના જેવા એમનામાં ગુણ હતા, તોય પણ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો ત્યારે બધી ગ્રંથિઓ ટળી. શાસ્ત્રીજી મહારાજ કે મેં ગોરધનભાઈને પૂછેલું કે આમ રઘુવીરજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી વિશે કેવો ભાવ હતો, કે પહેલાં તો સદગુરુનો ભાવ હતો, પણ પછી જે ગાદી ભગવત પ્રસાદજીને સોંપીને ગયા
અને પછી સમાગમ કરીને આવ્યા ને પછી તો સ્વામી રૂપ જ બની ગયા હતા, ગુણાતીત બની ગયા હતા. તો જો આદિ આચાર્ય એ પણ ગુણાતીત સ્વામીનો સમાગમ કરે. ગોપાલ સ્વામી પોતાના બધા જ શિષ્યોને એમ કે તમે જાજો. પછી એ ભગતજી મહારાજ હોય, જાગા સ્વામી હોય, શિવલાલ શેઠ હોય, એ બધા મૂળ ગોપાલ સ્વામીના શિષ્ય, પણ બધાને મોકલ્યા ક્યાં? ગુણાતીતાનંદ સ્વામી પાસે. કારણ કે એ જ કરી શકે. જો ત્રિગુણાતીત ફિરત તनु ત્યાગી રીત જગત સે ન્યારી બ્રહ્માનંદ કહે સંત કી સોબત મિલત હૈ પ્રગટ મુરારી. ગુણાતીત જો મળે ને તો ગુણાતીત કરે. યોગી બાપા કે બંધી તોડ બાવા, જે બંધાયેલો હોય આપણને છોડાવે. અને કહે છે કે દીવા જેવા મસાલ જેવાનો તો વિશ્વાસ જ નહીં. એના આધારે જો બહાર નીકળ્યા ને અદ્વૈત્ય રાખે, આપણે ક્યાંય ન રહીએ. એ પોતે જ બિચારા ઓલવાઈ જાય. માર્ગ ભૂલેલા માર્ગ પથિકને માર્ગ ચિંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની તો એ સમતા ચિત્ત ધરું. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, સરસ મજાનું લખ્યું. પણ અમે અમેરિકામાં જોયેલા એક વખત, ત્યાં જઈને ગ્રહસ્થ આશ્રમ કર્યો છે ચિત્રભાનુજીએ. સારા જ હતા સાધુ, પણ અમેરિકા ગયા તો અમેરિકા તો એવું છે ને, ગમે તે બધું એમાં ઓગળી જાય. જેમ આપણી હોજરીમાં એવા એસિડ ઉત્પન્ન થાય છે તે આપણે ગમે તેવું ખાઈએ છીએ બધું ઓગળી જાય છે કે નહીં? એમ કહેવાય છે કે લોખંડની કદાચ ટાંચણી ગઈ હોય કે બ્લેડ ગઈ હોય ને તો એ ઓગળી જાય. એટલો તેજાબ હોય છે અંદર. આપણે કોકને ક્યારેક ઉપર ચડે ત્યારે આપણને એવું અનુભવાય છે. તો અમેરિકા તો એવું છે, જે આવે નહીં બધાને ઓગાળ નાખે. ના ગયા ને ઓગળી ગયા. હવે એમના આધારે કોઈ હોય તો. મને એક ભાઈ મને કે અમે ટ્રેનમાં બોટાદ જતા હતા, દર રવિવારે બાપાનો લાભ લેવા જતા હતા. એમાં કે એક પ્રસંગ આવો બન્યો કે અમારી સાથે કમ્પાર્ટમેન્ટમાં ડબ્બામાં બીજા કોઈક બેઠા હતા. એણે અમને કીધું તમે દર રવિવારે જ ક્યાં જાઓ છો? આમ તો કે અમારા ગુરુના સારંગપુર દર્શન કરવા. કે દર રવિવારે અઠવાડિયે? કે અમે તો અઠવાડિયે જઈએ છીએ. અમારે પેલો ભગીરથસિંહ વાળા, ભગવતસિંહનો ભાઈ થાય ને, ભાઈ, એ તો બાપા રોકાણા ત્યાં સુધી દરરોજ ગયો ભાવનગરથી, દરરોજ દર્શને ગયો. કારણ કે એને રાતનો ધંધો ફાસ્ટફૂડનો. એ પતાવીને વહેલી ગાડીમાં બેસી જાય અને પ્રવીણસિંહ વાળાનો દીકરો, અને સવારે ત્યાં બોટાદ ઉતરીને ત્યાંથી વાહન મળી રહે, આખો દિવસ સેવા કરે ત્યાં. દરરોજ ગયા. તો અમે તો અઠવાડિયા જઈએ છીએ. આમ જવું જ જોઈએ ને, આટલે નજીકમાં ગુરુ હોય તો. પછી પૂછ્યું તમારા ગુરુ કોણ? જાણ્યું. તમારા ગુરુનું દર્શન તમે ક્યારે કરવા જાઓ છો? દર પૂનમે જાઓ છો? જવું જોઈએ. તો કે પહેલાં જતા હતા, પણ હવે તો હમણાં તો 2.5-3 વર્ષ થઈ ગયા, નથી થયા દર્શન. કેમ? એ કે પોલીસ જવા નથી દેતા ગુરુ પાસે. કેમ? એ કે પોલીસ એટલે કે ગુરુ જેલમાં છે, એટલે હવે દર્શન નથી થતા અમારે, એટલે હવે કોઈ નથી અમે જઈ શકતા. એટલે હવે ગુરુ જેલમાં હોય તો આપણે ક્યાં જવાનું? તો અધવચ્ચે રાખે આપણને. મસાલ જેવા ને દીવા જેવા હોય ને, એ તો કંઈક પંચવિષયનો જોગ થાય ને, ઓલાય જ જાય. ભલા ઓલાઈ જાય. અહીંયા મોટા ગાયત્રી મંત્ર આપનાર ઋષિ વિશ્વામિત્ર એ ઓલાઈ ગયા હતા ને. એમાંથી તો કાલિદાસે આખું શાકુંતલમ નાટક લખ્યું. એ વિશ્વામિત્રના દીકરી તપ કરતા હતા, પણ મેનકાને જોઈને બિચારા ઓગળી ગયા. તો જગત તો એવું છે. તો એવા ગુરુ હોવા જોઈએ, ગુણાતીત ગુરુ. આ તો કે શું, મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું બહારગામથી આવ્યા હતા, નોકરિયાત હતા, બહારગામથી આવ્યા. એટલે પછી આપણે આમ સહેજે વ્યવસ્થા માટે પૂછ્યું, મકાન મળી ગયું? તો કે હા સ્વામી, મકાન ભાડે મળી ગયું. અમુક જ્ઞાતિવાળાને નહીતર આપતાય નથી ઘણા. તો કે મકાન મળી ગયું. મેં છોકરાને શું એડમિશનનું કેમ કર્યું? કે એડમિશન લઈ લીધું. આમ સામાન્ય માણસ હતા, બહુ મોટા અધિકારી ન હતા. એને જ પૂછવાનું હોય ને, અધિકારીને આપણે પૂછવાનું જ ન હોય. એની જ બધી વ્યવસ્થા બધા એના માણસો જ કરી દે. તો મેં કઈ સ્કૂલમાં દાખલ કર્યો? તેમણે નામ દીધું આ સ્કૂલમાં. મેં કીધું એની કરતાં ફલાણી સ્કૂલ સારી કહેવાય, અહીંયા સારું શિક્ષણ મળે. પણ કે સ્વામી આમાં નજીક પડતી હતી એટલે આમાં દાખલ કર્યો. એટલે આ સારું ભણાવવું છે કે ભણાવવું જ છે ખાલી? નજીક પડતું હોય લઈ લેવાય એડમિશન. એમાં આ ગામ બહાર છે આપણું મંદિર, તો તમારા ઘરની નજીક કોઈક મંદિર હોય તો પછી નિયમ રાખો કે પછી અમારા ઘરની નજીક એક મંદિર પડતું હતું, રોજ ત્યાં દર્શને જાઉં છું. ચાલે એવું?
ભલે દૂર હોય પણ સાચા મંદિરે જવું પડે ને. આપણા ઉપાસના જ્યાં આપણી જેની છે ઉપાસના, એમના મંદિરે પહોંચવું જોઈએ ને. કે નજીક મળી જાય અહીંયા લઈ લેવાનું એડમિશન. પછી કે મને પહેલી બસ મેં પકડી લીધી, પણ ક્યાં જતી હતી પૂછ્યું, ઉતાર્યો એટલે અધવચ્ચેથી પાછો કે ભાઈ વાંચું તું બોર્ડ, કે હું દોડીને ચડી જ ગયો. ઘણા આવું કરે, દોડીને ચડી જાય છે. કયા બસ આ જાય છે એ જોવું જોઈએ. તો ઉપાસનાને કોની છે? ગુરુ કોને કરવા જોઈએ? કે જે આપણને ગુણાતીત કરે એને ગુરુ કરવા જોઈએ. અહીંયા નીલકંઠવર્ણી મહારાજ, રઘુજી મહારાજે જેમ ગુણાતીત સ્વામીને કર્યા એમ નીલકંઠવર્ણી મહારાજ કહે છે કે ગુરુ કોણ કહેવાય? જે આપણને ભવસાગરમાંથી તારે ને એ સાચા ગુરુ. જે ભવસાગરમાં તરવામાં મદદ કરે એ સાચા મા બાપ, એ જ સાચા સગા સંબંધી. એટલે આવી વાત સુખાનંદ સ્વામી સાંભળે છે. સુખાનંદ સ્વામીને થયું કે આ તો કોઈક વિદ્વાન લાગે છે. અને મહારાજે પણ જોયું કે આ સુખાનંદ કંઈક ભણેલા લાગે છે, તે લાવ એને પ્રશ્ન પૂછીએ. તે મહારાજે પ્રશ્ન પૂછ્યો કે છો આપ વિદ્વાન જણાય જેવું, માટે રૂચે છે મુજને કહેવું. જે પ્રશ્ન હું 5 વિચારી પૂછું, તમો થકી ઉત્તર તે ચહું છું. જીવો તથા ઈશ્વર રૂપ કેવું, માયા તથા બ્રહ્મ તણું કહેવું. તથા બતાવો પરબ્રહ્મ રૂપ, એ 5 પ્રશ્નો અતિશય અનુપ. મહારાજ કે તમે જો જાણતા હો તો મને કહો. તમે પહેલાં તો આ સ્વીકારો છો, આ 5 ભેદ સ્વીકારો છો? આ જગતમાં ઘણા બધા આવું સ્વીકારતા જ નથી. અરે પુનર્જન્મમાં માનતા નથી, જીવ અનાદિનો છે ને એને પાછા જન્મ મળે છે એવું માનતા નથી. કેટલા જગતના મોટા મોટા સંપ્રદાયો, બસ આ છેલ્લું આમ જ છે. હવે પછી દેહ મૂકશો એટલે કાં ડાબી બાજુ કાં જમણી બાજુ ઊભા રાખશે. જમણી બાજુ સ્વર્ગવાળા, ડાબી બાજુ નરકવાળા. ફાઇનલ હવે ફેંસલો. એટલે એવું કોઈ દિવસ હતું છે? આ સીએની પરીક્ષામાં કેટલી વખત ઘણાને ચાન્સ મળે છે પરીક્ષા આપવાનો, અને કોઈક નીકળી જાય છે અને કોઈક નીકળી જાય છે. એક છોકરો મને કે હું સ્વામી નીકળી ગયો હવે સીએમાંથી. મેં કીધું સારું કર્યું, કેટલી ટ્રાય આપી? મને કે 5. કીધું એટલી તો થાય, ઘણાને આવું 5-7 થાય છે. નીકળી ગયો સારું કે? મને કે નીકળી ગયો એટલે મેં મૂકી દીધું હવે કે અમે આપણે સીએમાં ન નીકળીએ, એટલે હું નીકળી ગયો. ચાન્સ હોય છે. ખ્રિસ્તી ધર્મમાં આવું સમજે છે કે બસ આ છેલ્લો ફેંસલો, આના પછી કોઈ ફેંસલો ન હોય. ન્યાય થશે, જેણે સુકૃત કર્યા હશે એ જમણી બાજુ ઊભા રાખશે અને દુષ્કૃત હશે ડાબી બાજુ. એવું નથી. જીવ તો અનાદિનો છે. ઘણા તો પહેલાં એવું હતું, જીવ માનતા જ નહોતા. પુરુષમાં જ જીવને, સ્ત્રીઓને જીવ નહોતા માનતા, એવા હતા પહેલી સમજણ. અને ઢોર ઢાંખરમાં જ જીવ માનતા જ નહોતા, એટલે કાપીને ખાઈ જાય છે. તો જીવ પછી ઈશ્વર જે વ્યવસ્થાપકો છે એમાં તમે માનો છો? પછી માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 ભેદમાં તમે માનો છો ને? 5 ભેદ છે ને છે જ અનાદિના. સુખાનંદ કે હું નહીં જવાબ આપી શકું, પણ અમારા આશ્રમમાં અમારા મુક્તાનંદ સ્વામી છે ને, બહુ વિદ્વાન છે. તમે એમની પાસે આવો, તમને મજા આવશે. એમને પૂછશો ને તો એ ઉત્તર આપશે. એમ એવા છે સંત સારા વિદ્વાન? કે હા, પણ કે અમે વસ્તીમાં નથી આવતા. એટલે વસ્તી ન કહેવાય, આ તો ત્યાગીનો આશ્રમ છે. અને નહીંતર હું ત્યાં જઈને કહીશ ને તો એ અહીંયા આવશે તમને મળવા. પણ એમની ઉંમર મોટી, તમારી ઉંમર નાની, એ અમારા મંદિરના મહંત છે, તો એ આવે એ સારું લાગે કે તમે ત્યાં આવો એ સારું? વિવેક કયો કહેવાય સારો? તો કે ચાલો હું આવું. એમ કરીને હવે નીલકંઠવર્ણી પાછા એ ચોખવટ કરે છે કે હું 5 પ્રત્યક્ષ પ્રમાણ પેખું, તે સર્વ હસ્તા મલતુલ્ય લેખું. પાછું મને ખબર નથી એટલે તમને પૂછું છું એમ નહીં, હું બધું જાણું છું. તમે જાણો છો કે કેમ એટલું મારે જાણવું છે. હું નથી જાણતો એટલે બધે પૂછું છું એમ નથી. હું તો હથેળીમાં જળનું ટીપું દેખે એની જેમ 5 એને દેખું છું. એટલે મારું અજાણ્યું છે ને તમને પૂછું છે એમ નહીં, મારે તો જાણવું છે. તમને ખબર પડે છે હું બધે પૂછતો આવ્યો છું. તો 5 ભેદ તો બધા જાણતા જ નથી. બહુ તો જીવ, ઈશ્વર ને માયા 3 જાણે. બ્રહ્મ પરબ્રહ્મ તો પાસે જાણતા નથી. મોટા મોટા રામાનુજાચાર્યમાં જાણ્યું, પણ કોઈ આવું જાણતા નહોતા. એવું મેં જાણ્યું એટલે તમને પૂછું છું. તમે કહો છો કે આશ્રમ છે એટલે હો, અને આશ્રમના મહંત છે ને આ બધું તમે કીધું એટલે પૂછું છું.
તો કે ચાલો અમારા મુક્તાનંદ સ્વામી પાસે. અને મુક્તાનંદ સ્વામી પાસે લઈ જાય છે. એવું સાંભળી સંત સાથ મુનિની પાસે પ્રભુજી ગયા. 5 પ્રશ્ન પૂછ્યા જઈ પ્રભુજીએ, રાજી સુણીને થયા. મુક્તાનંદ કહે યથાર્થ ઉચ્ચરે, કચ્છે ગુરુ તે વસે. આપું શાસ્ત્ર પ્રમાણ ઉત્તર સુણો, મારાથી જે વાત થશે. આટલું કીધું ને મહારાજ સમજી ગયા સાધુ નિર્માની છે. આમ કેપ ના કર્યો, આમ હું આપી દઉં જવાબ, એમ નથી કર્યું. જો યથાર્થ ઉત્તર તો અમારા ગુરુ રામાનંદ સ્વામી છે, જે હાલ કચ્છમાં બિરાજે છે. એ આવે ત્યારે યથાર્થ ઉત્તર કરી શકે. હું શાસ્ત્ર પ્રમાણે જે સમજો છું એ તમને કહું. ત્યારે જ આમ થઈ ગયું કે ના ના, સાધુ સારા છે, અભિમાની નથી, અડબંગી નથી, કાંઈ ના કાંઈ જવાબ આપે એવા નથી, લોકોને જેવું તેવું સમજાવે એવા નથી. અને પછી મુક્તાનંદ સ્વામીએ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ 5ના ભેદ અહીંયા કયા. ઘણી મોટી કથા છે, એ અત્યારે કરી શકાય એમ નથી સમયને આધારે. પણ જીવ છે એને હંમેશા કર્મ વળગે છે, અને એને 3 શરીર, એમાં કારણ શરીર વળગેલું છે. એ જે કર્મ કરે છે એને ફળ ભોગવવા પડે છે. તમે જે લોન લ્યો એના હપ્તા આવે જ, અને હપ્તા ન ભરો તો પછી જપ્તી આવે. સમજી જ રાખવાનું, સારું કે નરસું જે કર્મ કરીએ ને એનું જીવને ફળ ભોગવવું પડે. કોઈ નથી જોતું, અહીંયા કોઈ નથી જોતું તો બરાબર જ છે. પણ હવે તો ભાવનગરમાંય થઈ ગયું. આપણી ગાડીને એક વાર દંડ ભરવાનો આવ્યો, બેલ્ટ ન બાંધ્યો હોય ને તો ફોટો પડી જાય છે ચોકમાં, બધે કેમેરા ગોઠવાઈ ગયા છે. તમને ક્યાંય નહીં, સીધું તમારે ત્યાં કાગળિયું આવી જાય. 100 રૂપિયા દંડ એક આપણે એક વખત ભરવો પડ્યો. સંતો નહોતા પણ ગરીબ વખત લઈને ગયા હતા ગાડી, બેલ્ટ નહોતો પહેર્યો. એમ કે કોણ જોવે છે, કોઈ પોલીસ નથી. પોલીસ નથી, હવે તો ઓલો અખંડ જોવે 24 કલાક. તો ભગવાન ન જોવે ભાઈ? હવે તો આપણા મંદિરોમાં બધે છે, હોય છે કેમેરા. મોટા મોટા સ્ટોરમાં પણ ગોઠવે છે. કોઈક નાની મોટી ચોરી કરે ને પછી બધું પકડાઈ જાય છે. નથી ચાલતું હવે ભાઈ, પહેલાં જેવું. હવે ચોરે હવે કંઈક બીજું ગોતવું પડશે, હોશિયાર થવું પડશે, એણે ક્લાસ ભરવા પડશે કેમેરામાંથી કેમ છટકવું, એ જે કંઈ ગોતી કાઢશે. પણ ભગવાન આગળ તો કોઈ છટકી શકે એમ છે નહીં. તો જેવું આપણે કર્મ કરીએ ને એનું ફળ મળે જ છે. આપણે બેંકમાં પૈસા મૂકીએ ફિક્સ ડિપોઝિટમાં તો કેવી આશા રાખીએ છીએ કે વ્યાજ તો મળવું જ જોઈએ ને, કેમ ન આપો, બેંકવાળા અરે બાંધીએ જ. તો સારાનું ફળ મળે તો મોડાનું ન મળે. જો બેંકમાંથી વ્યાજની આશા રાખતા હોય તો હપ્તા ન આવે, લોનના આવે છે. તો સારું કે નરસું, એ બંનેના ફળ જરૂર ભગવાન આપે છે. કર્મ ફળ પ્રદાતા ભગવાન છે. કેવું કરવું એ આપણે હાથની વાત છે, ઉગાડવું ભગવાનના હાથની વાત છે, શું વાવવું એ આપણી મરજી. પાછું આપણે ઉગાડી નથી શકતા, પણ વાવવું એ આપણું કામ. એ કંઈ ભગવાન ન કરવા આવે, એ જાતે કરવું પડે. તો અહીંયા કહે છે કે જીવ આવો છે, પછી ઈશ્વર, એને વધારે જ્ઞાન છે ને આ બધું બ્રહ્માંડની એમને વ્યવસ્થા સોંપી છે તો જીવ જેવા જ, પણ ઈશ્વર કોટી અલગ પ્રકાર છે અને એમની સામર્થ્ય વધારે છે. પણ એ પણ માયામાં ડૂબેલા જ છે. એને પણ જન્મ મરણ છે, એને પણ 3 દેહ છે. એનાથી પછી આગળ આવે માયા, જે બધાને અહમમત્વ કરાવનારી છે. મહારાજ કે ભગવાન ભજતા જે આડું આવે એ માયા, અને એનો ત્યાગ કરી શકે એ ભક્ત. નારાયણનું નામ જ લેતા એ જીવારે તેને તજીએ રે, મનસા વાચા કર્મણા કરીને એ જ લક્ષ્મી વરને વરિયા. તો નરસિંહ મહેતાએ લખ્યું છે એટલે આપણે તો અક્ષર વર પછી સુધારીને ગાઈએ. પણ પ્રથમ પિતા પ્રહલાદે રે તજિયો, નવ તજિયું હરિનામ રે, ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રી રામ રે. તો આ માયા અહમમત્વની કરનારી માયા છે.
3 ગુણની બનેલી છે, રજોગુણ, સત્વ, તમોગુણ ને સત્વગુણ. એ માયા છે, બંધન કરનારી છે. હવને બાંધે. સમજના થયા એટલે પૂરું. નાનો બાળક હોય તો જેટલું આવે એટલું મોઢામાં, જે આવે એ મોઢામાં. અત્યારે જે કપડાં ન પહેરતો હોય, થોડોક મોટો થાય, ચડ્ડી પહેરતો થાય, ચડ્ડીને ખીંચું થાય એટલે જે આવે બધું ખીંચામ. પછી એનાથી મોટો ભણી ગણીને મોટો થાય, નોકરી કરે અને હવે એને ઘર બને એટલે જેટલું આવે એટલું બધું ઘરમાં ભેળું કરે, બધું ઘરમાં ઘર ભરવા માંડે. પછી વિચારે નહીં કે આપણે આ બધું ભોગવી શકવાના નથી, આટલું બધું આમ આડેધડ ન ભેગું કરાય. કારણ કે કોઈનું રહ્યું નથી, તારું ક્યાંથી રહે છે ભાઈ? પૂછી જો અંતરને તારા, હૈયે રાખી હાથ, કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ. પુણ્ય ગયું પરવારી જગતમાં, વધી ગયું છે પાપ, કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ. વિચાર નથી આવતો કે હું આડેધડ આ બધું લઉં છું, ભેળું કરું છું બિનકાયદેસર, તે રહેશે નહીં, ટકશે નહીં. કોઈનું ટક્યું, કોઈને ટક્યું નથી. કે બાપા ઘોડી આજ આપણું રચકામાં કંઈક દાંતરડું રહી ગયું હતું, તે ઘોડી ખાઈ ગઈ દાંતરડું. તેના બાપા કહે કે ટકશે નહીં, એ તો આંતર લઈને બહાર નીકળશે દાંતરડું, એમાં કંઈ ટકે નહીં. તો પછી ઘર ભરીએ તો અહમ મમત્વ, જાજો વિચાર રહેતો નથી. તો આ માયા, એનાથી પર 2 તત્વ, બ્રહ્મ અને પરબ્રહ્મ. જીવ અને ઈશ્વર બ્રહ્મનો સંગ કરી અને માયાને ઓળંગી એટલે થાય બ્રહ્મરૂપ. પરબ્રહ્મ તો એક જ, એના જેવા કોઈ થઈ શકે નહીં. તો આ 5 પ્રકારે મુક્તાનંદ સ્વામી સરસ જ્ઞાનનું નિરૂપણ કરે છે. સાંભળીને મહારાજ ખુશ થઈ જાય છે કે વાહ. બોલ્યા નીલકંઠ બ્રહ્મચારી, ધન્ય સાધુજી બુદ્ધિ તમારી. ઘણા સંતોની મહેમતી જોઈ, આવા ઉત્તર આપે ન કોઈ. તમે સદગુરુ સેવ્યા જણાય, આવા ઉત્તર તે થકી થાય. અહીં દિશે છે ઉત્તમ ધર્મ, અંશ માત્રે નથી જય ધર્મ. ગાંજા ભાંગ પીતા નથી કોઈ, સૂંઘવાની તમાકુ ન જોઈ. તમ પાસે રહે ઘણા સંત, દિશે સર્વે તે વૈરાગ્યવંત. સૌના નિર્મળ સ્વચ્છ છે ચિત્ત, નથી પંચ વિષય પર પ્રીત. ઘણા જોયા અમે તીર્થધામ, નથી સંત આવા કોઈ ઠામ. સાણા સદગુરુ જે છે તમારા, હશે પ્રૌઢ પ્રતાપી તે સારા. નહીં તો શુદ્ધ આ સંપ્રદાય, કળી કાળમાં ક્યાંથી જણાય. સુણી બોલિયા મુક્તાનંદ, આપ છો જી મુનિવર ચંદ. આવા પ્રશ્ન ભલા પૂછનાર, તમ જેવા નથી કોઈ ઠાર. તો મહારાજને થયું કે વાહ, અહીંયા જ્ઞાન પણ બરોબર જેવું સમજવું જોઈએ એવું સમજે છે, અને વર્તન પણ શુદ્ધ છે, જેવું હોવું જોઈએ એવું વર્તન છે. દરેકે 2 વસ્તુ જોવી જોઈએ. મોક્ષ ભાગી જે કોઈ જગતમાં હોય એણે આ 2 વસ્તુ જોવી જોઈએ કે ઉપાસના ચોખ્ખી છે, શુદ્ધ છે. જે સમજવું જોઈએ, જે પરબ્રહ્મને પામવા છે તો પરબ્રહ્મની ઉપાસના છે. તો એક તો જ્ઞાન બરોબર સાચું સમજવું જોઈએ, અને જ્યાં સાચું જ્ઞાન હોય ને ત્યાં માથું અપાય. બીજું, ત્યાંના જે બધા અનુયાયી હોય એનું વર્તન પવિત્ર હોવું જોઈએ. 2 વસ્તુ જોવી. એક તો આપણું વાહન સારું હોવું જોઈએ, બીજો રસ્તો સારો હોવો જોઈએ. 2 વસ્તુ જોઈએ. સ્વામી બાપા અમને સાથે લઈ ગયા હતા વર્લ્ડ ટૂરમાં 1984માં. મલેશિયા મુસ્લિમ દેશ છે, પણ આપણા હરિભક્તો તો બધે રહેતા હોય છે, એટલે બાપાને ત્યાં પધારવાનું થયું હતું. અને અમે એક હરિભક્તની ગાડીમાં ઉતાર્યા. અમે એરપોર્ટથી જતા હતા અને રસ્તા જોયા અને ખુશ થઈ ગયા. ત્યાં છે ને રબર પાથરે છે રોડ ઉપર, કારણ કે ત્યાં રબરનો પાક છે, એટલે રબર પાથરે એટલા સ્મૂથ. તમે આમ સહેજ કીધું કે રસ્તા એટલે રસ્તા છે તમારે અહીંયા,
કે સ્વામી અહીંયા ચાલુ રસ્તે લખી શકાય, તમે ટ્રાય કરો. તો મેં ડાયરી કાઢી ને લખ્યું તો લખી શકાણું. આશ્ચર્ય થયું. મેં કીધું વાહ ભાઈ વાહ, અમારે તો ચાલુ વાહને ખજવાળી શકાતું નથી, કારણ કે આંખમાં કંઈક કરવું હોય નાકમાં આંગળી જતી આમ થઈ જાય છે, કે નાકની આંખમાં જાય ગોદો વાગે. અમારે ખજવાળી ન શકાય ચાલુ વાહને તો, અને તમારે સારું લખી શકાય કહેવું પડે હો રોડ. અમારે ત્યાં જે એસટી બસ હોય એમાં એનું જ કંઈ ભાંગવા તૂટવાનું ન હોય, ડ્રાઈવરનું થાય એ સરકારનું. એક કે રોદો તારવે નહીં બધું હા છતાં હો. તો જો આપણા રોડ ને એના રોડ હવે તો આપણે સારા થઈ ગયા, થવા માંડ્યા, સરસ મજાના થઈ ગયા. હજી આપણા દેશમાં આવા મળી આવે જૂના. તો રોડ સારો હોવો જોઈએ ભાઈ, નહીં તો તમારી ગમે તેવી સારી ગાડી હોય. એક વખત તમે આમ દિલ્હી રાજસ્થાન કામ ચાલતું હતું જઈને આવતા હતા, અને ત્યાં અઠવાડિયું 10 દિવસ જઈને આવ્યા હતા, દિલ્હી સુધીને ગયા હતા. અને મેં ધોલેરાથી આમ આવતા હતા ભાવનગર, તે ખબર નહીં ને, અને ઓલો રોડ ખોદેલો હતો અને મોટી મેટલ પાથરેલી હતી કપચા. તે મારા પેલા દિનેશભાઈ મકવાણા ચલાવતા હતા, એને એમ કે કદાચ થોડોકમાં હસ્યા થીગડા કરવા માટે રાખ્યું છે. પણ મેં તો હાલ્યા પછી 1 કિલોમીટર 2 કિલોમીટર પાર જ આવે નહીં. આમ ખરેખર રીતસર આમ અમે રોવા જેવા થઈ ગયા, કારણ કે નો પાછા જવાય, નો આગળ અંત આવે, જાવું કેમનું કેમના આપણે આમાં ગરી ગયા બાપા. અને એક હા ન લેવાય કાંઈ, કોઈને અરે વાત ન થઈ શકે એવું આમ ખડબડ 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 થાય. ગાડી ઘણી સારી હતી પણ રસ્તો બહુ ખરાબ હતો. એક વખત અમે ડૉક્ટર સ્વામી સાથે સારંગપુરથી રોહિશાળા સભા કરવા જતા હતા, અને ટ્રેક્ટરમાં પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી ટ્રેક્ટરમાં હતા, પણ એમને આગળ બેસાડ્યા હતા. ડ્રાઈવરના વાલા પણ પડખે ન બેવાનું હોય, એમાં વર્ષો પહેલાંની વાત છે આ, કારણ કે આપણે કંઈ ગાડી તો હતી નહીં. એટલે ટ્રેક્ટર લઈને જતા હતા, મંદિરનું ટ્રેક્ટર લઈને. હું ને નંદકિશોર સ્વામી પાછળ ટ્રોલીમાં હતા, ટ્રોલી હાવ ખાલી. એ હમઢિયાળાથી પછી હમઢિયાળાથી નીચે ઉતર્યા ને, અને માથે ચોમાસું ગયેલું, અને ચોમાસામાં ઢોર જ્યાં હાલ્યા હોય ને, ખરિયા પડ્યા હોય ને, એ પછી એવા ને એવા રહે, અને હુકાઈ ગયેલા. તે ટ્રેક્ટર આમ થાય, તે અમને પેટમાં દુખવા આવ્યું. પણ મારે નંદકિશોરને એકબીજાને કહેવું હોય કે મને કંઈક થાય છે, પણ બોલાય જ નહીં. આમાં મસ્યા કે બોલાય જ નહીં, બોલી શકાય નહીં. હવે તમારું ગમે તેવું સારું વાહન કદાચ હોય ટ્રેક્ટરને બદલે, તોય પણ રોડ જ એવા હોય. એમ આપણને સંપ્રદાય જ એવો મળી ગયો, એમાં જ ભરાઈ ગયા, એવી સ્કૂલ મળી ગઈ. એટલે અમે જ ભણતા હતા તો ગામની સ્કૂલ. હવે એસએસસીમાં રાખવા હતા સાયન્સના વિષય, પેલા કે અહીંયા તો તને બીજા વિષય ભણાવે એમ નથી કોઈ, તો ચાલુ વિષય રાખો. પછી શરીર વિજ્ઞાન ને સ્પેશિયલ ભૂગોળ ને એમ કરીને 8 વિષય ભેગા કર્યા. અને એમાં આ તો કોઈ ભણાવતું જ નહોતું, એમણે વાંચીને જ પરીક્ષા આપવાની હતી. અરે અમારા ઇંગ્લિશમાં તે અમારા જે HM હતા હેડમાસ્ટર, એ રહેતા હતા ધંધુકા. એ કોઈક દીક રજા રાખીને કોઈક દિવસ આવે, અને આવે તો એને તો હેડમાસ્ટરનું કામ હોય, પાછું ક્લાર્ક એ ને હેડમાસ્ટર એ બધું એ જ ગામમાં તો એવું હોય, તે એ કામમાં હોય. કોઈક દિવસ ક્લાસ લેવા આવ્યા, અમારું ઇંગ્લિશ એ લેતા હતા. ત્યાં આવીને પછી પાઠ વાંચી જાય આખો. છેલ્લે એક પ્રશ્ન કરે, એનીબડી ડિફિકલ્ટી ઇન ધીસ લેસન? કોઈ બોલે જ નહીં, હા બધા જોઈ રહે. એ કે ભાઈ આમાં કાંઈ પ્રશ્ન છે? કે આખો પ્રશ્ન જ છે, આ સમજાણું હોય તો પ્રશ્ન જ. હોલ લેસન ઇઝ ડિફિકલ્ટ. હવે એમાં આપણે ભણીને શું ભણી શકીએ, કેટલાક ટકા લાવી શકીએ? માન પહેલી વખત તો ઇંગ્લિશમાં ફેલ, બીજી વખત પરીક્ષા પાછી ખેતી કરતાં આપી, તે 35 માર્ક. એ ઓલા અમને થયું છે કે હવે 35 તો આને કરી દો, કાંઈ ટ્યુશન તો હોય નહીં. ત્યાં એવી સમજણ હતી અમારે કે ટ્યુશન તો ઠોઠ હોય એ રાખે, આપણે તો હોશિયાર છીએ. અને હોશિયાર તો હશું જ તેને. પછી જો આમ અધિવેશનમાં અમે નક્કી કર્યું હતું પહેલો નંબર લેવો જ, તે તો લીધો જ. 500 કીર્તન ગોખ્યા, તો ઠોઠ હોય તો ગોખી શકે. અત્યારે આમ દેશ પ્રદેશમાં ગમે ત્યાં કથા કરવાની હોય, પુસ્તક ન હોય તોય ચાલે, 2 કલાક કરવી હોય તોય ચાલે, અને કોઈને જોકું ન આવવા દઉં. હા, સુરતમાં એક દી કથા કરીને આમ ચોથે દિવસે એક ભાભા લાઈનમાં આવ્યા ને, મને કે તમે તો હક્યો હુવા જ નથી દેતા, કે નરું હા હો છો કે. એટલે મેં કીધું હુવા માટેની કથા છે કે બાપાએ ગળે એક વખત હાથ ફેરવેલો છે એના પ્રતાપે, પણ સાવ ઠોઠ તો નહોતા જ.
સંસ્કૃત ભણતા હતા તોય ભારતીય વિદ્યાભવનમાં પારિતોષિક લીધેલું છે. લઘુ સિદ્ધાંત કૌમુદી ભણેલા. પછી બાપા કે તમને પિંગળ ભણવા મોકવા, એટલે આ ભણવાનું બંધ કરાયું. ચાલો પિંગળ ભણીશું. પછી કંઈ ભણવાનું થયું નહીં, પણ જે કરવું તો એ કરાવી દીધું. કે દેખત બડ ભાગ લાગ પોત સરસ નવલ પાગ અંતર અનુરાગ જાગ સબી યથા ગભારી અતિ વિશાલ તિલક ભાલ નિરખત જન હોત ન્યાલ ઉન્નત રેખ જાલ કાલ વ્યાલ હારી તો વિલસત ભ્રૂષામ વંક ચિંતત ઉર્જાત શંક મૃગમદ ભરબીચ પંક અંક ભ્રમર જ્ઞાની જય જય ઘનશ્યામ શ્યામ અંબુજ કૃતવદામ સુંદર સુખધામ નામ સાવરે ગુમાની એ જ સુંદર સુખધામ નામ સાવરે ગુમાની શ્રવણ કૌણ દગલ કીર તીક્ષ્ણ મનુ કામ તીર નાશા સબદીપ કીર ધીર ધ્યાન લાવે કુંડલ શુભ શ્રવણ કીન નવતમ કૃતિ અતિ નવીન મનો એમ જુગલ મીન ચંદ્ર મિલન આવે તો ગુણ નિધિ કપોલ ગોર ચિતવત લેત ચોર તાકે બીજ દશન કોર જોર તિલ નિશાની જય જય ઘનશ્યામ શ્યામ અંબુજ કૃતવદામ સુંદર સુખધામ નામ સાવરે ગુમાની એ જ સુંદર સુખધામ નામ સાવરે ગુમાની મંદ મંદ મુખ સંત દારિમ સંપંક્તિ દંત સમરતમાં હંત સંત ખંત ચંત કરકે લોભિચિત અધર લાલ વિલસુદ વિદ્રુ પ્રમાલ રાજતતિ સૈરસાલ તાલ બંસી ધરકે તો અંબુક ફલ ચિબુક જાન કંબુ સમકંઠમાન ધારત શિવયાદિ ધ્યાન આનૂર નયાની જય જય ઘનશ્યામ શ્યામ અંબુદ્ર કૃતવદામ સુંદર સુખધામ નામ સાવરે ગુમાની એ જ સુંદર સુખધામ નામ સાવરે ગુમાની. તો પિંગળ ભણીને જે કરવાનું હોય એ તો બાપાએ કરાવી દીધું, ભલે ભણ્યા નહીં તોય. અને અત્યારે બ્રહ્માનંદ સ્વામીનું આખ્યાન કહેવું હોય તો 5 દિવસની પારણ કરી શકું અને સાંભળવા પછી જેઠાલાલ જેવાય બે. હા, અને એક વખત કીર્તન આરાધના કરી ત્યાં મુંબઈમાં વિષ્ણુદાસ હોલમાં બાપાની હાજરીમાં. ત્યાં આપણે ગાતા હતા ને મન્નાડે સામે સાંભળવા બેઠો હતો. એટલે હાવ ઠોઠતો નહોતા જ, પણ સ્કૂલ સારી ન મળી તો ક્યાંથી સારું ભણી શકીએ? ગમે તેવા હોશિયાર હોઈએ તો પણ સગવડતા જ ન હોય. એમ કોઈ ગમે તેવા મુમુક્ષુ હોય પણ જો આવો શુદ્ધ સંપ્રદાય, આવો સર્વોપરી ઉપાસનાવાળો સંપ્રદાય અને પ્રગટ જ્યાં ભગવાન હોય એવો સંપ્રદાય ન મળે તો તમે કદાચ સારા ભગત થાવ, એનો વાંધો નહીં, થઈ શકો, પણ અક્ષર મુક્ત ન થવાય. એ તો જો ગોરધનભાઈ કોઠારીના ભત્રીજા ગિરધરભાઈ બધે ફરી વળ્યા સંપ્રદાયમાં, સ્વામિનારાયણ સંપ્રદાયના બધા મંદિરોમાં. ઘણા સમાધિવાળા એ સાધુ હતા હોય એ વખતે, અને આત્માને અખંડ દેખતા હતા. અચ્યુદાસ જેવા એવાય કચ્છમાં હતા, પણ તોય ગુણાતીત નહોતા મળ્યા. એમનું મન ના માન્યું ગિરધરભાઈનું. પછી હરિકૃષ્ણ મહારાજ આગળ વડતાલમાં એક પગે ઊભા રહીને માળા શરૂ કરી, હે મહારાજ એવા સત્પુરુષ બતાવો. કારણ કે વચનાવધમાંથી એમણે એ તો નક્કી કરેલું કે સત્પુરુષ સિવાય ઉદ્ધાર નથી, સામાન્ય ભગત થવાય. જો આ લોકમાંય કંઈ સારું ભણે છે એને ટ્યુશન રાખવું પડે છે, અને એમાંય સારા ટ્યુશન રાખવા પડે તો એમાંથી બહાર નીકળે છે. તો આટલી ખબર હતી. અને પછી પ્રાર્થના રોજ માળા કરે. અને હરિકૃષ્ણ મહારાજે સાક્ષાત દર્શન દઈને કીધું ને કે એવા સત્પુરુષ તો વર્તમાન કાળે અત્યારે પ્રાગજી ભગત છે, એને મળો. મહારાજે દર્શન દઈને કીધું અત્યારે હું એના દ્વારા પ્રગટ છું, એ ગુણાતીત છે. તે જોયા ને ત્યાં પાછું પ્રતીતિ ન આવી. આ તો શિવા કરે ને એ બધું કરતા હતા. એટલે દરજીને પાછા સત્પુરુષ છે ન મન માન્યું, કારણ કે આપણે શું ઉપરનો દેખાવ જ જોઈએ, એટલે આપણી માઇક બુદ્ધિ છે એટલે બધું માઇક જોઈએ છીએ. અને જયંત તરત થોડું કે આપણને બધું દેખાડવા માંડે. તો ન માન્યું મન, ફરી તપ કર્યું, ફરી દર્શન કર્યા. કેમ ભગત ન માન્યા? એ જ છે સત્પુરુષ. પછી એમના જોડાઈ ગયા અને સાધુ થઈ ગયા. વિજ્ઞાનદાસ ત્યાગી થઈને અને ભગતજી મહારાજના મુખ્ય શિષ્ય પહેલાં એ થયા, પછી શાસ્ત્રીજી મહારાજ શિષ્ય થયા. શાસ્ત્રીજી મહારાજને વિશેષ મહિમા વિજ્ઞાનદાસ સ્વામીએ કહ્યો. તો જો ત્યાં ન પહોંચ્યા હોત તો ગુણાતીત સ્થિતિ પામે. હમણાં અમે ત્યાં બોડેલી હતા, અને ત્યાંથી 15 કિલોમીટર પ્રતાપપુર છે, ત્યાં રાયમુનિ મહારાજ છે, એમનું મંદિર છે. ભગતજી મહારાજના શિષ્ય પુરુષોત્તમ અહીંયા સેવા કરવા રોકાણેલા, બરાબર, ભાદરણવાળા. અને ભગતજી મહારાજ કીધું એમ હું તને ઓળખાઈશ નહીં, તું એમ જાણે છે કે હું ઓળખીને જતો રહું. પણ સેવા ખૂબ કરી ભગતજી મહારાજની. રાજીપો થયો હોય ને, થોડું ઐશ્વર્ય આવ્યું, અને તો આવે ભાઈ. તમે લોહ ચુંબકની ભેળા ટાંચણી રાખો ને તો ટાંચણી પાછું કોકને આમ ઊંચકતી થઈ જાય છે.
ચપ્પુમાં થોડાક આવી જાય છે એના ચુંબકીય પ્રવાહો. તે સેવા કરી, તે ઐશ્વર્ય આવ્યું, તે પછી ભગવાન થઈને પૂજાણા. એના દીકરા નારાયણ મુનિ એ પછી ભગવાન થયા. એના શિષ્ય ડાયા મહારાજ બાકરોળવાળા એ ભગવાન થઈને પૂજાણા. એના શિષ્ય રાય મુનિ, હું તો રાયસિંગ નામ એનું, પણ રાય મુનિ. અત્યારે તમે એ પ્રદેશમાં ફરો ને તો ગામો ગામ રોડ ઉપર બોર્ડ વાંચવા મળે પ્રગટ પુરુષોત્તમનું મંદિર. એમના મંદિરમાં મુખ્ય ખંડમાં એમની મૂર્તિ હયાત છે, એમની જ મૂર્તિ, અને એમાં લખ્યું હોય અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમ રાય મુનિ મહારાજ. બાજુમાં પછી અક્ષર પુરુષોત્તમ ને ભગતજી મહારાજ ને એ બધું આજુબાજુ, મુખ્યમાં પોતે. અને પાછા અમને મળ્યા ને તો કે તમે મોવા આવ્યા હશો કે નહીં, તમારી પરંપરાનું કહેવાય ને. તો કે હું એક વખત ગયો તો પણ પ્રાગજીને કોણ ઓળખે, ગામમાં કોઈ ઓળખતું નથી, કોઈ ગુણાતીતને બહુ ઓળખતું નથી. રાય મુનિને બધા ઓળખે છે. રાય મુનિ મહારાજને આખો મલક ઓળખે છે. અને કેટલાય ગામમાં એમનો સંપ્રદાય ચાલે છે. અને બધી આ જ તે અક્ષરાતીત પ્રગટ પુરુષોત્તમ રાય મુનિ મહારાજ. ભજનો એમના જ તે, પોતે જ ભજનો ગાય, ભજનો ગાય. અને લોકો એમાંય છે હો, ગામના ગામ. તો સારું છે કે આપણે ક્યાંક એમાં નથી ગરી ગયા, નહીંતર હલવાઈ જાત. જો વરસાદનું પાણી ક્યાંક કાપકોડામાં રહી જાય ને વહેલું સુકાઈ જાય. જો ક્યાંક વોંકળા દ્વારા ક્યાંક તળાવમાં પહોંચી જાય તો થોડીક આયુષ્ય વધારે થાય. પણ જો મોટી નદી દ્વારા દરિયામાં જતું રહે તો અમર. એમ આપણે ક્યાંક આવા ક્યાંક સંપ્રદાયમાં રહી ગયા હોત ને તો ભગત તો ખરેખર સાધનામાં કંઈ ખામી ન હોત, એટલે કે આપણી વાહન તો સારું હોત, પણ રોડ આવો કંઈક મળી ગયો હોત કે ખજવાળી ન શકાય એવો રોડ મળી ગયો હોત તો આપણે અક્ષરધામ સુધીની ગતિ ના કરી શકીએ. અને હવે બીજું, મલેશિયન રોડ હોય પણ આપણું સાધન ધક્કા ગાડી. વારે વારે કહેવું જોઈએ કે અધિવેશન આવે છે તો ફોર્મ ભર્યું છે, તો કે રહી ગયું, રહી ગયું. એટલે બધી બાબતમાં તારે રહી જ ગયું કોણ, એક જ આજ રહી ગયું. દર વખતે સત્સંગ શિક્ષણ પરીક્ષાનું ફોર્મ ભર્યું, રહી ગયું, રહી ગયું. ફોર્મ ભર્યા પછી કે વાંચ્યું, રહી ગયું. એક જ જવાબ હોય, રહી ગયું. તું રહી જ જઈશ પછી અહીં નહીં. તો આપણી ધક્કા ગાડી ભાઈ, તો ના ચાલે એમ. જો આપણને સંપ્રદાય તો શુદ્ધ મળ્યો, સત્પુરુષ ગુણાતીત મળ્યા, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ વર્તમાન કાળે, એમાં કોઈ ખામી નથી, લેશ માત્ર. સાચા સત્પુરુષ મળ્યા એટલે હવે એ દ્રષ્ટિએ તો આપણે હવે એનું બહુ નિરૂપણ કરવાનું નથી, એનો જ બધાને અનુભવ છે. હવે ખટારા પાછળ લખીએ ભારત મહાન ન થઈ જાય. ખટારાવાળા લખે મેરા ભારત મહાન, અંદર ડુંગળી ભરી હોય, પડખેથી નીકળાય નહીં. એ તો ઠીક, અહીં જાફરાબાદથી નીકળ્યું હોય ને ખટારો તો એમાં માછલા જ ભર્યા હોય. એ જાય ને આપણો કાચ બંધ હોય ને તો એટલે ગાડીમાં થોડોક તો પવન આવી જાય ને, એ તો જતો રહે પણ એમાં વાસ ન જાય. આપણે એને લખ્યું હોય મેરા ભારત મહાન. એમ મારા ગુરુ મહાન, મારો સંપ્રદાય મહાન, મારા ઈષ્ટદેવ સર્વોપરી. તમે કેમ એમ ના એમ હાવ ના ચાલે. હવે આપણે જાગવાનું. જ્યારે ભગતજી મહારાજનું જન્મસ્થાન અને ભગતજી મહારાજનું સમાધિ સ્થાન તો કેટલા મોટા ભાગ્ય કહેવાય આ ધરતીમાં આપણા, કે બીજા કોઈને અહીંયા નથી જન્મ મળ્યો, કે અહીંયા રહેવાનું નથી મળતું. આપણને અહીંયા એ પવિત્ર ભૂમિમાં રહેવાનું મળ્યું. અને આવું મંદિર, આવો યોગ, આ બધું થયું. અને છતાં હજી રાંક રહેશું, હજી પાછું ક્યાંક ગોતવા જઈશું, કોકને મળવા જઈશું, કોકને સાંભળવા જઈશું. એટલે હવે ક્યાંય જવા જેવું નથી. બધું જે ગોતવાનું એ બધું મળી ગયું છે. હવે તો અહીંયા રહીને આ સુખ લેવાનું છે, છેલ્લો જન્મ કરવાનો છે. બાકી મેં કીધું એમ કોઈક સારાય મળે, સાચાઈ મળે, બધું એ, પણ ગુણાતીત ના મળે ને. ગુણાતીત મળે તો જ કામ થાય. એ જ આપણને મહારાજના ખોળામાં બેસાડી શકે. તો એવા ગુણાતીત પુરુષ એના યોગમાં આપણે આવ્યા છીએ. હવે તો લઈ મંડવું. દેહમ પાત્યામી વા અર્થમ સાધયામી. સમજણમાં કોઈ કસર ન રહે એ પણ વિચારવું. એના માટે આ સત્સંગ, કે આ સત્સંગ કરીશું તો આપણને સત્સંગ સમજણમાં કસર નહીં રહે. વર્તવાનું પણ બળ ને પ્રેરણા અહીંથી જ મળશે. સાંભળતા જઈશું પ્રસંગો, ઇતિહાસ,
એમાંથી આપણને પ્રેરણા મળશે. તો શ્રીજી મહારાજે અહીંયા નીલકંઠવર્ણી મહારાજે નક્કી કર્યું છે કે હવે હું અહીંયા રહીશ, કારણ કે અહીંયા નથી કોઈ ભાંગ પીતા, શીકણી ઊંઘતા, કોઈ હોકો નથી પીતા, નહીંતર સાધુમાં આ બધું જોવા મળતું હતું. તો અહીંયા પવિત્ર બધાનું વર્તન છે. એના પરથી એમ લાગે છે કે તમારા ગુરુ મહાન હોવા જોઈએ, તો જ આવું હોય. આવું ક્યારે હોય? અત્યારે ઉનાળામાં કોઈ ખેતરમાં લીલુંછમ જોઈએ તો નહેરની યોજના હશે, કાં તળમાં પાણી હશે, બેમાંથી એક હોય તો જ આવું લીલું હોય. એમાં અહીંયા તમારે તળાજાની આજુબાજુ જોઈએ તો અત્યારે ઉનાળે ચોમાસા જેવું જ ગ્રીનરી હોય. એક કે એક ખેતરમાં કાં સિંગ વાવેલી હોય છે, કાં બાજરી હોય છે. અત્યારે કેમ? શેત્રુંજીનું પાણી આવે છે. ભાઈ પાણીની વ્યવસ્થા હોય, ખબર પડે લીલું છે એના પછી ખબર પડે કે પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. એમ દેશ પરદેશમાં બધે ફરીએ છીએ, બધે સત્સંગ જોઈએ છીએ, લીલો પલ્લવ સત્સંગ દેખાય છે, સૌ નિયમ ધર્મ પાળે છે, ભક્તિ કરે છે, સેવા કરે છે. એના પરથી ખબર પડે કે અહીંયા ભગવાન પ્રગટ છે ને છે જ, તો જ આવું બને. તો આવી મોટી પ્રાપ્તિ થઈ. એટલે હવે આપણે છેલ્લો જન્મ જ કરવાનો છે. એમણે તો કીધું છે કે જીવને જાવું હશે બીજે ત્રીજે રે, તોય લઈ જાય છે રીજે ખીજે રે. પણ આપણે બેસી રહેવું પડશે. ઘણાને ટેવ હોય સ્ટેશને હેઠે આંટો મારવા ઉતરે, પછી કોક દીક ઉપડી જાય ટ્રેનને, ભાઈ રહી જાય. તો એમ ધ્યાન રાખીને બેસવાનું છે. ઉતરવાનું હોય ત્યાં ઉતરાય, પણ ટાઈમ થાય એટલે પાછું બેસી જવું જોઈએ. એમ ક્યાંક આપણે કદું કંઈક ફરવા ગયા, કાંઈક જાત્રાએ ગયા, ક્યાંક જોયું. શાસ્ત્રી મહારાજના વખતના દીક્ષિત સંત, પછી અમદાવાદ મંદિરના મહંત હતા, અને પોતે પૂર્વે ડૉક્ટર થયેલા, પણ એમને એવું જ લાગ્યા કરતું હતું આપણા કરતાં બીજે બધે બહુ સારું, બધે શિસ્ત ને બધે આમ ને વ્યવસ્થા બહુ સારી ને આમ ને તેમને. કથા જુઓ એ કેવી સરસ કરે છે. એમ કરતાં 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 એ સંપ્રદાયમાં ન રહી શક્યા, ત્યાગાશ્રમ મૂકીને ગયા. બીજે બધે સારું છે ને આપણે સારું નથી. હવે બીજા બધા અહીંયા આવે. સત્યમિત્રાનંદ ગિરિજી અમદાવાદ મંદિરમાં આપણા સભા મંડપમાં બોલેલા કે હું જગતગુરુ શંકરાચાર્ય તરીકે રહી ચૂક્યો છું, અને અત્યારે ખરેખર રિયલ હું જગતગુરુ છું, વિશ્વભરમાં ફરું છું. પણ જો મને પહેલાં આ સંપ્રદાયની પરખ હોત તો હું ક્યાંય ન જાત ને અહીંનો સાધુ થાત, અહીંયા હું દીક્ષા લેત. તો જો બહારથી જે આવે છે એને પણ આવો વિશ્વાસ છે કે આવું ક્યાંય નથી. અમે વર્ષો પહેલાં સ્વામી બાપા હતા ને ત્યાં ધર્મજ ગામમાં હતા, અને બપોરિયામાં અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ શાસ્ત્રી રામ સ્વરૂપદાસજી ત્યાં ધર્મજ મંદિરે આવી ગયા. 3:15 તો બાપાને મળવા, દર્શન કરવા. મેં કીધું હજુ તો બાપા તો આરામમાં છે, શું કરવું ને? આ તો અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ, તો બાપાને જગાડીએ. તો કે ના, હું તો ચાતુર્માસ ગાળવા અહીંયા ધર્મજમાં રોકાણો છું, ને સ્વામી જ્યારે જાગે ત્યારે એમના ટાઈમે હું તો બેઠો છું. પણ પછી બાપાને સમાચાર મળ્યા હશે, બાપા થોડાક વહેલા જાગી ગયા. બાપાને મળ્યા ને ત્યારે શું બોલ્યા? હું ભારત સાધુ સમાજના પ્રમુખના નાતે આખા ભારતમાં ફરું છું, બધે મેં તો જોયું, અનુભવ્યું, પણ તમારા જેવા મંદિરના, એટલે તમારા મંદિરમાં જેવી શાંતિ અને સ્વચ્છતા હોય છે એવી મેં ક્યાંય ભારતમાં જોઈ નહીં. તો બધાય બહાર ફરીને આવે ને એમ કહે છે કે તમારા જેવું ક્યાંય નથી. અરે કલામ જેવા કલામ રંગાઈ જાય. બાકી આપણે અહીંયા કાઠિયાવાડમાં ઓલા બિચારા કેદું ના ગાય છે, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. ગાનારો જ ન રંગાણો હોય, એ પાછો ઊભો થઈને કોંટો કરી આવે. તો એમ ના રંગાય. પણ જો રંગાઈ ગયો ને કલામ જેવા કલામ, ટોચના વૈજ્ઞાનિક, કેનેડાના વડાપ્રધાન. આપણે ત્યાં કલામ આવ્યા હતા કેનેડા ટોરન્ટો મંદિરમાં, ત્યારે એ આવેલા. તો એમને આમ કેફ રહી ગયો કે હું કલામને મળેલો છું, હું કલામને મળેલો છું. કલામ એવા મોટા માણસ છે જગતમાં, એનું દુનિયામાં નામ, એવા મોટા વૈજ્ઞાનિક, અને પાછા જાતે મુસ્લિમ, અને પાછા પૂર્વ રાષ્ટ્રપતિ. અને એ એક હિન્દુ ધર્મગુરુ માટે આવું પુસ્તક લખે, અને એનો પ્રચાર પ્રસાર કંઈ થયો છે. અને કોઈ કંપની જ છાપે, અને જુદી જુદી ભાષામાં ટ્રાન્સલેટ થતું જાય. જોતામાં હજી જેમ અક્ષરધામ પ્રખ્યાત થઈ ગયું ને, એમાં પુસ્તક પણ એવું જ કામ કરશે, એનાથી જરાય ઓછું નહીં.
એટલે અક્ષરધામ તો કોઈક આવીને જોવે ત્યાર થાય, આ તો ઘરે બેઠા વાંચી શકશે. મુસ્લિમ દેશમાં તો હારામાં હારું આ પુસ્તક અત્યારે આપણા માટે છે, કારણ કે એ સમજે છે અપને વાલા એ લિખા હે. लिखने वाला कौन? तो कि अपने वाला अब्दुल ने लिखा है. એટલે ત્યાં તો બહુ ભાર પડ્યો છે. તો જો પ્રમુખ સ્વામી મહારાજે પ્રવેશ કર્યો અને કલામ પાસે પુસ્તક આવું લખાયું, અને લખે કે મારા સર્વશ્રેષ્ઠ ગુરુ એ પ્રમુખ સ્વામી મહારાજ છે, અને મને ભગવાન પાસે શેક મૂકી દીધો એવો મને અનુભવ થયો, અને મને અહમ શૂન્ય કરી નાખ્યો. જો ગુણાતીત આવા સ્થિતિ કરાવી દે, તો એવા જે પુરુષ કે જેને માટે જગત આખું એમની તરફ જોઈ રહ્યું છે, ત્યારે આપણે રખે ક્યાંક બીજે જોવા ન જઈએ. કે હારું બીજે સારું છે, મજા આવે છે, સાધુ એના ખરેખર સારા નિયમ ધર્મવાળા છે, કેટલીક વખત આપણા કરતાં સારા છે, બધું એ છે ભાઈ, પણ ગુણાતીત છે. પાવર તો એનો વાણોતરના ગમે તેટલા સારા અક્ષર હોય, ચેકમાં બીજું બધું એ લખે, પણ શેઠની જ સહી થાય અને એની જ હાલે. હા, સહી વાણોતરની ન હાલે ભાઈ, ક્લાર્કની ન ચાલે. અક્ષર ઘણા એના સારા હોય, પણ સહી તો એની જ ચાલે. અમારા હીરાવાળા કેટલાક બિચારા હાવ ઓછું ભણેલા છે, સહી કંઈ બહુ સારી ન કરે, પણ તોય એની સહી ચાલે. અબજોના ટર્નઓવર કરતા હોય, શેઠનું ચાલે, રાજાનો હુકમ ચાલે. સ્વામી કે દીવાન ગમે તેવો મોટો હોય તો રાજા ગળેનું ન ચાલે, હુકમ તો રાજાનો જ ચાલે. એમ ગુણાતીત પુરુષ એ જ આપણને ગુણાતીત કરી શકે. મુક્તિ માટેનું અતિ અનિવાર્ય અંગ, આવશ્યક નહીં, અમારા બ્રહ્મદર્શન સ્વામી કહે ને અનિવાર્ય અંગ એ આ જીવનમાં આ ગુણાતીત પુરુષ આપણને મળ્યા છે. એટલે છેલ્લે આપણે કહીએ કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, હવે મોજમાં રહેવું રે, કે પ્રભુ મળ્યાના કેફમાં રહેવું, હવે મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.